कर्म वचन ध्यान जो लावे। जय सिया राम, जय जय सिया राम। सवारे असुर निकंदन राम दुलारे। जय सिया राम, जय जय सिया राम। अष्टसिद्धि नवनिधि के दाता, असबर दीन जानकी माता, राम रसायन तुम। जय सिया राम। और देवता कीर्तन धरई, हनुमत तेरी सर्व सुख करई। संकट कटे मिटे सब पीरा, जो कर कोई छूट ही बंदे महासुख होई। जय सिया राम, जय जय सिया। होए सीधी साखी गौरी सा, तुलसीदास सदा हरि तेरा। की जनाथ हृदय महडेरा, कीजे नाथ हृदय महडेरा। पवन तनय संकट हरण, मंगल मूर्ति रूप। राम लखन सीता सहित। શરૂઆત આપણે ઘનશ્યામભાઈને વિનંતી કે હનુમાનજી મહારાજનું ભગવાન શ્રી રામનું પૂજન કરી અને આજની કથા આપણને શ્રવણપાન કરાવશે. સોસાયટીના સર્વે સભ્યો, માતાઓ, બહેનો અને વડીલોનું અત્રેથી હું અભિવાદન કરું છું, સ્વાગત કરું છું. અમારા રાજકોટ લોહાણા બોર્ડિંગ ગ્રુપના માનનીય શ્રી અશોકભાઈ ગોંધિયા, હરિકરણદાસ બાપુના અનન્ય સેવક એવા મહેન્દ્રભાઈ ખીમાણી, કેતનભાઈ માનસેતા અને સ્વસ્તિક સ્કૂલ ઓફ સાયન્સના ડિરેક્ટર શ્રી લલિતભાઈ ઠકરાર અત્રે પધાર્યા છે. સર્વેનો વિનંતી કરું કે તેઓ ઘનશ્યામભાઈ પાસે આવી આશીર્વચન મેળવે અને સર્વેની એક લાગણી હોય આ બધા મિત્રોની, મારા ગ્રુપની, કે તેઓ ઘનશ્યામભાઈનું સાલ ઓઢાડી સન્માન કરવા માંગે છે. તો સર્વે મિત્રો અત્રે આવે અને ઘનશ્યામભાઈ વચન આપે. શ્રી પ્રવીણભાઈ વસાવ. હનુમાનજી મહારાજ કી, रामचंद्र भगवान की। आज ज अमर अशोकभाई गोंधिया दुबई थी आव्या छे, आज ज बापूनी कथामां पधार्या। एने बहु ज उमंग हतो के जे दिवसे आવું તે દિવસે બાપુની મુલાકાત લઈશ. ઘનશ્યામભાઈ લલિતભાઈ છે ને સ્કૂલ ચલાવે છે, સ્વસ્તિક સ્કૂલ ઓફ સાયન્સ, સ્વસ્તિક સ્કૂલ ઓફ સાયન્સ જ્યોતિનગરમાં. હું નાની ઉંમરમાં છે ને મારે પ્રગતિ કરેલી છે લલિતભાઈ. અને મહેન્દ્રભાઈ હરિચંદ્રદાસ બાપુના અનન્ય સેવક છે. हेलो। ओम आंजनाय विद्महे वायुपुत्र धीमहि तन्नो हनुमंत प्रचोदयात्।
નમસ્કાર. જય હનુમાન. ભગવાન શ્રી રામના દૂત બની અને માં જાનકીજીની શોધમાં હનુમાનજી મહારાજ લંકામાં પ્રવેશ્યા. ભગવાનના કાર્યની અંદર વિઘ્નો આવે, પણ એ વિઘ્નોને ન ગણકારતા પોતાના ધ્યેય સુધી પહોંચવું એ ભક્તનું ઉત્તમ લક્ષણ હોય છે. હનુમાનજી મહારાજને રોકવા માટે ઘણા બધા પ્રયત્નો થયા છે. કથા દ્વારા એક સંકેત હોય છે. આ રૂપકો, આ પાત્રો, ઘટનાક્રમ એ યાદ રાખવા માટે છે. પણ વાસ્તવમાં તો આપણી આધ્યાત્મિક ઊંચાઈ અને આપણે જ્યાં પહોંચવાનું છે એ ગંતવ્ય સુધી લઈ જવાનો આ એક ક્રમ છે. આપણે એમને આમ સીધે સીધું હું હમણાં યોગ વાસિષ્ઠની એ આખી વાત શરૂ કરું તો અમે બધા સૂઈ જાય. આ તો અઘરું પડે છે. યોગ વાસિષ્ઠ એમના પણ શ્રોતા ને વક્તાઓ કલાકો સુધી બેઠા હોય છે, પણ એ તમારી માનસિકતા કેળવી પડે. તો આ પાત્રો દ્વારા એક રંજન થાય છે, સાત્વિક રંજન થતું હોય છે. બંને ગમે ઓહો હનુમાનજી મહારાજ તો અશોક વાટિકામાં આવ્યા, મા પાસે મળ્યા, માએ આશીર્વાદ દીધા. આ બધું શું છે? આપણો એક ઘટનાક્રમ છે અને આ પાત્રો આપણને આ વાત યાદ દેવડાવે છે. અત્યારે તોફાન કરવું છે એટલે બંસરી થોડી ઓછી. હનુમાનજી મહારાજ માને પ્રણામ કર્યા કે માં હવે મને રજા આપો, અમારા રામને જઈને તરત સમાચાર આપો. હે વ્યક્તિના જીવનમાં જ્યારે એ જે પુરુષાર્થ કરતો હોય, જે પ્રયત્ન કરતો હોય, જેના માટે આપણે સખત તનતોડ મહેનત કરતા હોય અને એ જ્યારે સાર્થક બને, એ આપણને ગ્રાહ્ય બને કે ના હવે મને મળી ગયું છે, માના દર્શન થઈ ગયા છે હનુમાનજીને, એટલે એને એમ થયું કે હવે આમાં વિલંબ ન કરાય. કોઈ પણ તમને સાધના પથની અંદર એક કઈ પ્રાપ્તિ થાય ને પછી આળસ ખંખેરી નાખવી પડે. અને ઈશ્વરના આશીર્વાદથી આપણને કોઈ માર્ગ મળે, કોઈ ગુરુ મળે, કોઈ સાત્વિક વૃત્તિના એક સંપર્ક થાય, કોઈ સ્વજન મળે તો એને આપણી નજીક રાખવા માટે આળસ ન કરાય. હનુમાનજી મહારાજને સોંપેલું કામ સિદ્ધ થયું છે અને એને ખબર પડી ગઈ છે કે ના હવે હું રામને જલ્દી જઈને કહું. એટલે માને વંદન કર્યા છે કે માં મને આશીર્વાદ આપો કે હું હેમે ખેમે પાછો મારા રામ પાસે પહોંચી જાઉં. અને જેમ તીર્થ સ્થળની પ્રદક્ષિણા કરે એમ હનુમાનજી મહારાજે સીતાજીની 3 વાર પ્રદક્ષિણા કરી છે. તારું કલ્યાણ થાય હે વત્સ. રામ અને સીતાનો યશ જ્યાં સુધી બ્રહ્માંડની અંદર વિચરતો રહેશે ત્યાં સુધી હનુમાન તારા વગર અમારે કોઈ પણ પદાર્થ ગ્રાહ્ય નથી. તારા વગર અમે અમારી પૂજા અધૂરી ગણશું. હે વત્સ, જ્યાં સુધી રામ અને સીતાનું નામ રહેશે ત્યાં સુધી તારું નામ અમારી સાથે કાયમ રહેશે. અંતરના આશીર્વાદ આપ્યા છે માં જાનકીજીએ. તમે જુઓ તો ખરા, એક વિકટ અને દુઃખની ઘડીની અંદર એક શુભ સંકેત લઈને જે વાનરરાજ આવે છે, કેવા આશીર્વાદ મળે છે. આશીર્વાદની પ્રાપ્તિ આપણને પણ થાય, પણ એના માટે દ્રઢતા હનુમાનજી જેવી રાખવાની છે. એના માટે નિષ્ઠા હનુમાનજી મહારાજ જેવી હોવી જોઈએ. આશીર્વાદની પરંપરા આપણી એક આખી ઉજ્જવળ પરંપરા રહી છે કે તમે જ્યારે તહે દિલ, જે અંતરાલથી તમે તમારા પૂજ્યને કંઈક કરી આપો ને એના આશીર્વાદ મળે તમને. હે આશીર્વાદ એમનામ નથી પ્રાપ્ત થતા હોતા. એના માટે તમારે તમારી જાતને સાબિત કરવી પડતી હોય છે. હનુમાનજી મહારાજે કોઈ પણ પોતાના
એક કષ્ટની પરવા કર્યા વગર આજે લંકામાં આવ્યા છે, માં જાનકીજીને મળ્યા, એમને આનંદિત પ્રસન્ન કર્યા છે. બસ અહીં સુધી આપણે ગઈકાલે कथा लाया था, यहाँ से आगे बढ़ते हैं. आज थोड़ी शरारत कर रही है हमारे हनुमानजी महाराज. એટલે માને કહે છે કે માં હવે મને ભૂખ લાગી છે અને આ તો બધું હવે આનંદનો દિવસ છે. સુંદરકાંડની જે કથા છે એ હનુમાનજીના પરાક્રમની કથા છે. વાસ્તવમાં આપણને એમ લાગે કે બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહે, બળ અને બુદ્ધિ બંને છે. હનુમાનજી મહારાજ આવા નાહકને તોફાન ન કરે, હે ને. કોઈની એક બની બનાવી એક સરસ મજાની વાડીને એમના ઉજાડી નાખી, એની પાછળના પણ કારણો છે. વાસ્તવમાં હનુમાનજી મહારાજ જ્યારે રામે કામ સોંપ્યું છે, સુગ્રીવે આદેશ કર્યો કે હનુમાનજી મહારાજ તમારે સીતાજીની શોધમાં દક્ષિણ દિશામાં જવાનું છે, પણ ડાયો માણસ છે ને એ થોડુંક એને ખબર પડી ગઈ કે અહીંયા તો બધાને લઈને આવવાના છે આપણે. આખા સમગ્ર વિશ્વનો વાનર સમાજ આજે ઋષિમુખ પર્વતના એક એક પથ્થર ઉપર બેઠો છે અને આ બધા મારી રાહ જોતા હશે. અમને આવનાર દિવસોમાં લંકા સુધી લાવવા છે, તો લંકામાં શું છે, એની શેરીઓ ક્યાં છે, એના ચોક ક્યાં છે, અરે સાક્ષાત રાવણ કેવો છે, આટલે સુધી હું આવું અને એને ન જોઉં એ તો કેમ બને. પણ એમનામ થોડું જ જવાય. રાવણના આવાસની અંદર જ્યાં દ્રઢ એકદમ મજબૂત પહેરો છે, તેની સિક્યુરિટી આપણે જોયું, કેટલી બધી સિક્યુરિટી વટાવીને હનુમાનજી મહારાજ લંકામાં પ્રવેશ કર્યો છે. રાત્રે આવ્યા તો એક બિલાડીનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા છે, બિલ્લી પગે એને પ્રવેશ કર્યો છે. એટલે હનુમાનજી મહારાજ વિચારે છે કે હું એવું તે શું કરું કે જેના કારણે રાવણની પ્રત્યક્ષ થઈ શકું. એટલે આપણે જોઈએ કે નાના બાળકો હોય ને, છોકરા હોય ને, એટલે એને કોઈ વસ્તુની જીદ કરે, પેલા સહજતાથી માગે મા પાસે કે માં મારે આ લેવું છે, બાપા મારે લેવું છે. પછી કામ ન દે એટલે થોડુંક ઊંકારા કરે અને જેમ એને નિગ્લેક્ટ કરે, એની ઉપેક્ષા કરે, એટલે તમે જુઓ તોફાને ચડી જાય છોકરા, હે ને. તો હનુમાનજી મહારાજને એમ થયું કે માં જાનકીજીને આ રાક્ષસીઓ આટલી પ્રતાડના કરી રહી છે, આટલી એને એ દુઃખ દઈ રહી છે, તો એ રાવણને તો હવે મારે જોઈ લેવું પડે કે રાવણ શું છે, એની વ્યૂહરચના શું છે, લંકાની અંદર સુરક્ષાની શું વ્યવસ્થા છે. એટલે હનુમાનજી મહારાજ અશોક વાટિકામાં જઈ અને એના જે ઊંચામાં ઊંચા વૃક્ષો હતા એ વૃક્ષોની ડાળીઓ તોડી અને એકદમ જેને કઈ કે એક ઉદ્ધત થઈ અને જે કાર્ય કરતું હોય એ રીતે એને સમગ્ર અશોક વાટિકા ને છિન્ન ભિન્ન કરવા માંડી છે. જે રાક્ષસીઓ સૂતીથી જાગી જાય છે અને હનુમાનજી મહારાજ ઊંચી પ્રાચીરો પર ચડી અને શિલાઓ ફેંકી રહ્યા છે. આ તો બાહુબલી છે અને અંદરનો જુસ્સો છે ને ગુસ્સો છે, બંને પણ છે. સીતાજીને જોયાનો આનંદ છે, પ્રસન્નતા છે, રામદૂત બનીને આવ્યા હતા એની સાર્થકતા છે, અને સાથે સાથે રાક્ષસીઓ જે રીતે માં જાનકીજીની સાથે વર્તણૂક કરતી હતી એનો ગુસ્સો પણ છે. રામને અને માં જાનકીજીને વિરહની જે વેદના છે એ વ્યક્ત કરવા માટેનો આ એક પ્રયત્ન છે. એટલે એને અશોક વાટિકાના જે સુંદર વૃક્ષો હતા, વૃક્ષો ઉપર રહેલા પીળા પાંદડાઓ જે સરોવરની અંદર સહસ્ત્રદલ ત્યાં ફેલાયેલા હતા, એ સહસ્ત્રદલ વાળા સરોવરની અંદર એને સૂકા પાંદડાઓ ફેંકવા માંડ્યા. ગમે ત્યાંથી એ મહેલો, એ પ્રાચીરો હતી, અશોક વાટિકાના કાંગરા હતા, એના મોટા મોટા પથ્થર લાવી અને વૃક્ષોને ભાંગવા માંડ્યા, પાકેલા વૃક્ષો ખેરવા માંડ્યા અને એકદમ જે તહસનસ, એક જેને ભેળાઈ જાય ખેતર, એક સારા ખેડૂતે આખા વર્ષની મહેનત કરી અને જે આખી વાડી બનાવી હોય અને મોલ લૂંબે ઝૂંબે લહેરાતો હોય અને જેમ ખૂટિયાનો ધડ આખું ખેતરમાં આવે અને ખેતર ભેળાઈ જાય અને ઊભો મોલને જેમ વેર વિખેર કરી નાખે, એમ આજે રાવણ અને આ અશોક વાટિકાને હનુમાનજી મહારાજ છિન્ન ભિન્ન કરી રહ્યા છે. પહેરેદાર ભાગ્યા છે, સૈનિકો ભાગ્યા છે, ચોકીદારો એકદમ ભયભીત થઈ ગયા છે કે આના પહેલા તો આટલું મહાકાય કોઈ વાનર જોયો નથી, આ નક્કી કંઈક કૌતુક થયું છે. એટલે એના રાવણના જે મુખ્ય
સુરક્ષા ગાર્ડ હશે, જે સુરક્ષા માટે નિમાયેલા હશે, એમને મળે છે અને કહે છે કે ભાઈ અશોક વાટિકાની અંદર તો એમ કે બધું છીન ભીન થઈ ગયું છે, તહસ નહસ થઈ ગયું છે, તો અમે ભયભીત બની ગયા છીએ અને અમારા રક્ષણ માટે તમે કોઈક બીજાને મોકલો. એટલે એમને એવું લાગ્યું આ તો કોઈક સામાન્ય વાનર આવ્યો હશે તો એને પકડી આવીએ. એટલે પ્રથમ કક્ષાનો જથ્થો મોકલે છે, નીચેના ઓફિસરો હશે કોઈક સિક્યુરિટી વાળા. એટલે એમ થયું કે ભાઈ તમે આ થોડુંક રાઇફલ ને એવું લઈને જાઓ ને ભડાકા કરો ને એને ભગાડો. કહે છે કોણ છે આ? એને ખબર નથી કે આ એક મહાકાય બજરંગબલી છે અને કદાચ ને આખી લંકાના રાક્ષસો ભેગા થાય તો એનો મુકાબલો કરી શકે એમ નથી. એટલે પહેલો પ્રયત્ન એને એક સૈનિકોનો જથ્થો મોકલે છે અને સૈનિકોનો જથ્થો હનુમાનજી મહારાજને પડકારા કરી રહ્યા છે અને ત્યારે હનુમાનજી મહારાજ ઉપર છે અને આ બધા નીચે છે. મોટા વૃક્ષની એક ડાળ લઈ અને આખા એ સૈનિકોના જથ્થા ઉપર ફેંકે છે અને ટપોટપ બધા એ દબાઈ જાય છે અને ચારે તરફ એ કિકિયારીઓ થઈ રહી છે, બચાવોની હાકલો પડી રહી છે. અને જ્યારે આ રાવણના મુખ્ય સેનાપતિને ખબર પડે છે કે ભાઈ સૈનિકોને આ વાનર તો ગાંઠતો નથી, એટલે એને પોતાના જે મુખ્ય સેનાપતિ હતા એના 7 પુત્રો જે એમાં વિશેષ હોદ્દો ધરાવતા હતા. આ વાત વાલ્મીકૃત રામાયણમાં લખેલી છે કે કઈ રીતે હનુમાનજી મહારાજને ક્રમિક રીતે બાંધવા માટેના પ્રયત્નો થયા હતા. એટલે એ બીજો જથ્થો પણ જાય છે અને બધા રથ ઉપર છે, હનુમાનજી મહારાજ તો ઉપર છે, જોઈ રહ્યા છે કે હવે આના પછી કોણ આવે છે, આના પછી કોણ. એ દરમિયાન તો હનુમાનજી મહારાજે વ્યૂહરચના બનાવી હતી કે હવે આ વૃક્ષ ઉપર થોડી ટૂંકી ડાળ વધારે છે અને તોતીન એ ડાળ મૂળમાંથી ખેંચી અને હનુમાનજી મહારાજ આખા વૃક્ષોને ઉપરથી નીચે ફેંકી રહ્યા છે. મુકાબલો કેમ કરવાનો? આ ઉપર છે, આ બધા નીચે છે. ચોક્કસપણે હવે કોઈક માયાવી રાક્ષસને અહીંયા લઈ આવીએ તો એની સમકક્ષ થઈ અને આનો મુકાબલો કરે. એટલે અંદરોઅંદર બધા એ વ્યૂહ રચના કરવા લાગ્યા છે અને લોહી લોહાણ આખી અશોક વાટિકા થઈ ગઈ છે. બીભત્સ રસ કહી શકાય એવું વિકૃત સ્વરૂપ આખા રાક્ષસોના થઈ ગયા છે. કોઈના માથા ભાંગી ગયા છે, કોઈના ગળા તૂટી ગયા છે, કોઈના પગ ભાંગેલા છે, તરફડી અવસ્થાની અંદર છીછારીઓ કરી રહ્યા છે. અને એ દરમિયાન મુખ્ય સેનાપતિ આવે છે તો એ એક માયાવી રાક્ષસને એની સાથે લાવ્યા હોય છે કે જે હનુમાનજી મહારાજનો મુકાબલો કરવા માટે સક્ષમ છે. પણ એની પણ પરિસ્થિતિ હનુમાનજી મહારાજે એ જ કરી જે આગળના સૈનિકોને એને ધૂળ ચાટતા કરી દીધા હતા. ચારે તરફ એક ભયનું લખલખું આખું લંકામાં વ્યાપી ગયું છે અને કાનો કાન આખી લંકાની અંદર આ વાત ફેલાઈ રહી છે કે ભાઈ આપણા મહારાજા રાવણની અશોક વાટિકાની અંદર આવો એક મહાકાય કોઈ વાનર આવ્યો છે અને નથી આપણા સૈનિકોને કઈ પ્રયત્ન કરવા દેતા કે નથી એને ગાંઠતો, કે આવું તો પ્રથમ જોયું છે. અને એ પછી જ્યારે એના મુખ્ય સર સેનાપતિ ત્યાં વાનરરાજનો સામનો કરવા જાય છે અને ડબલ જુસ્સાથી એકદમ ક્રોધિષ્ઠ થયા છે. બને ત્યાં સુધી જે વીર પુરુષો હોય ને ક્રોધ કરે નહીં, અને ક્રોધ કરે તો એમાં પછી કઈ બાકી રહે નહીં. ભગવાન શિવ શાંત છે, શાંત મુદ્રામાં આપણે એને જોઈએ છીએ કે હંમેશા એ હિમાલયના એ શીતલ કંદરાઓની વચ્ચે ધ્યાનસ્થ છે. પણ દક્ષ પ્રજાપતિએ જ્યારે યજ્ઞની અંદર એની ઉપેક્ષા કરી છે. વાસ્તવમાં સમાજની અંદર જ્યારે સત્વ ઉપેક્ષિત થતું હોય છે અને ખોટાની વાહવા થતી હોય, સહન કરવાનું હોય ત્યાં સુધી કરી શકે છે. સમાજની અંદર સત્વની ક્યારેય ઉપેક્ષા નહીં કરવાની, એનો તેજોવધ નહીં કરવાનો ક્યારેય. એ આપણા આ પરંપરાગત કથાઓ દ્વારા અને શાસ્ત્રો દ્વારા વાત થઈ છે. મહાભારતનું બીજ ક્યાંથી રોપાય છે? એક સત્વનું અપમાન થયું છે, એક બ્રહ્મત્વનું એક અપમાન થયું છે. માત્ર શું જોતું હતું? દ્રોણને શું જોતું હતું? એના જે સહાધ્યાયી હતા દ્રુપદ, તો એમની પાસે ગાય હતી પણ કોઈ રાની પશુએ એને મારી નાખી હતી. એટલે અસ્વસ્થામાને દૂધ માટે થઈ અને દ્રોણ એક ગાય માટે જાય છે. દ્રુપદને મળે છે એટલે એને પેલા સંદેશવાહકને કહે છે કે તું તારા રાજાને કહીને જા કે તારા સહાધ્યાયી દ્રોણ મળવા આવ્યા છે.
પણ રાજવી હોવાના કારણે જ્યારે એક વિદ્યાર્થી અવસ્થામાં સાથે હતા ત્યારના દ્રુપદ હવે દ્રુપદ નથી રહ્યા. એક અહંકાર, વાસ્તવમાં તો એક પ્રતિશોધની ભાવનાથી આ મહાભારત હોય કે રામાયણ ને રામ રાવણની જે ઘટના છે ક્યાંક કંઈક ખોટું થાય છે. ચાહે ચાણક્યનું ધનનંદનનું હોય, ચાહે દ્રોણ અને દ્રુપદની ઘટના હોય, તો એક પ્રતિશોધની ભાવનાથી જ્યારે દ્રુપદ માત્ર એ કહે છે કે હે બ્રાહ્મણ, આપણે સમકક્ષ નથી, સહાધ્યાયી હતા તો હતા, પણ આજે તું મિત્રના દાવે અહીં મારી સાથે મને મળી ન શકે. હા, તું બ્રાહ્મણ તરીકે કે તો હું તને સોનાના શિંગડાવાળી 1000 ગાયનું દાન કરી શકું, પણ મિત્ર ભાવ ન આપું. અંદરનું જે બ્રહ્મતેજ છે ઝંખવાઈ જાય છે. જ્યારે તમે તમારા સ્વજન દ્વારા અપમાનિત થાવ, તમે જ્યારે તમારી નજીકની વ્યક્તિ દ્વારા કે એક સંપત્તિ કે હોદાનું જેને અહંકાર આવી જાય છે, જ્યારે તમે ઉપેક્ષિત થાવ છો, શક્ય હોય ત્યારે તમને એવી જો દહેશત હોય ને તો જીવનમાં આવા પાત્રોને મળાય નહીં ક્યારેય. આપણને એમ લાગે કે આપણું સ્વમાન સંચવાશે નહીં, આપણું સ્વમાન ગવાશે, તો ત્યાં મળવા ન જતા ક્યારેય. આ આપણા શાસ્ત્રો કહે છે કે જ્યાં તમને આવકાર મળતો હોય, ભલે ને ગરીબનું ઝૂંપડું પણ તમને આવકાર મળતો હોય, તમારું સ્વમાન સચવાતું હોય, એવા સ્થળે જજો. એટલે દ્રોણનું અપમાન થાય છે અને દ્રોણે મનમાં ગાંઠ વાળી લીધી છે કે આ દ્રુપદને જો હું એની औकात દેખાડી દઉં, એનું સ્થાન બતાવી દઉં, તો હું દ્રોણ મારી વિદ્યા સાર્થક થશે. જો એક પ્રતિશોધની ભાવના, કારણ કે એક જ્ઞાન ઘવાય છે. સમાજની અંદર જ્ઞાન સ્વીકાર્ય હોવું જોઈએ, એક પૂજ્ય ભાવ તેની પ્રત્યે પૂજ્ય તરીકે સ્વીકારવા જોઈએ. ધનનંદના એ કચેરીની અંદર જ્યારે ચાણક્યનું અપમાન થાય છે અને સમગ્ર ઇતિહાસ આપણી સામે છે, અહીંયા સત્વશાળી એક રામ ભક્તનું અપમાન થઈ રહ્યું છે, એની ઉપેક્ષા થઈ રહી છે, એને અપમાનિત કરવામાં આવી રહ્યા છે, ત્યારે એનો ક્રોધ ભભીત ઉઠ્યો છે અને સમગ્ર અશોક વાટિકાને તહસ-નહસ કરી છે. એને પકડવા માટે બધા જ પ્રયત્નો થયા છે, પણ અંતે એ સર સેનાપતિને પણ એનો મૃત્યુનું વરણ થાય છે. હનુમાનજી એને પણ મારી નાખે છે. ભયંકર દ્રશ્યો સમગ્ર અશોક વાટિકામાં નહીં પણ નાસભાગ થઈ રહી છે. આખી લંકાની અંદર સામસામા અથડાય છે, સામસામા રથો અથડાય છે, પ્રહરીઓ ભાગ ભાગ કરી રહ્યા છે. કદાચ આ વાંદરો ઠેંકીને આ બાજુ આવશે તો અહીંયા પણ આ બધું જ એ રેડ ભફેડ કરી દેશે. એટલે બધા તૈયારીઓ કરી રહ્યા છે, હાથમાં આવેલા આયુધો લઈ, અને માત્ર ને માત્ર નિશાન હનુમાનજી મહારાજ છે. રાવણને જ્યારે આ ખબર પડે છે કે મારા મુખ્ય સર સેનાપતિ પણ આમાં માર્યા ગયા છે, અને ત્યારે રાવણે પોતાના પુત્રને, મંદોદરીએ ના પાડી કે તમે આ શું કરી રહ્યા છો. એના જે પુત્ર છે એમનું નામ અક્ષય કુમાર છે, અને આ અક્ષય કુમારને રાવણે એમને કીધું કે આવો એક મહાકાય વાનર આવ્યો છે અને એનો મુકાબલો કરવા માટે તું મોરચે જા. રાજ્ય વ્યવસ્થાઓ છે બધી જ, કે કોઈ પણ રાજા હોય, કોઈ પણ રાજાના સંતાનો હોય તો એને માનસિક તૈયારીઓ આ રીતની રાખવી પડતી હતી. આજે પણ તમે બ્રિટિશ તાજ જોશો તો પ્રિન્સ ફિલિપ હોય કે ચાર્લ્સ હતા ત્યારે પણ, તો એને સૈનિક શિક્ષણ લેવું ફરજિયાત છે. સામાન્ય આર્મીમેન જે રીતે રહેતા હોય એ રીતે એને રહેવું જરૂરી છે, કારણ કે આવનાર રાજવી છે. એટલે રાવણના દીકરા અક્ષય કુમારને રાવણ એના મોરચે મોકલે છે. મંદોદરીને એક અશુભ અણસાર આવી રહ્યા છે, અને જ્યારથી સીતાજીને રાવણ અપહરણ કરીને લંકામાં લઈ આવ્યા છે, ત્યારથી એક પછી એક અપશુકન મંદોદરીને થઈ રહ્યા છે કે ક્યાંક કાળની ગર્તાની અંદર, ભવિષ્યની અંદર ક્યાંક મારું અશુભ થવાનું છે. મંદોદરી ના પાડે છે કે તમે અક્ષયને મોકલો માં, મને એક અશુભ સંકેત દેખાઈ રહ્યા છે. પણ રાવણ અહંકાર, અહંકાર ક્યારેય કોઈનું સાંભળતા નથી. સત્વનું અહંકાર ક્યારેય નથી સાંભળતા. તમે જુઓ કે જે અહંકારી પુરુષો છે ને, એને રોકવા માટે ઘણા પ્રયત્નો થયા છે. શું મહાભારતના યુદ્ધને રોકવા માટે પ્રયત્નો નથી થયા? સાક્ષાત કૃષ્ણ એના મધ્યસ્થી બનીને આવે, છતાં પણ અહંકાર ક્યારેય કોઈનું માનતું નથી હોતું. અહીંયા છેક સુધી રામે સંદેશો આપ્યો છે રાવણને
અને હનુમાનજી પ્રથમવાર જ્યારે દૂત બનીને આવ્યા છે ત્યારે પણ અને પહેલી એની જે લાગણી થઈ છે એ અક્ષયને જોઈને થઈ છે. હનુમાનજી મહારાજ ક્રોધમાં છે પણ એને સમતુલા નથી ગુમાવી. હનુમાનજી મહારાજનું એક હનુમાન કથાનું એક સુંદર વાક્ય છે કે અગર मनुष्य अपने मस्तिष्क पर संयम रखता है तो किसी को भी वो परास्त कर सकता है. તમે તમારા એક માનસિકતા ઉપર તમે સંયમ રાખશો ને તો સામે ગમે એવો બળવાન દુશ્મન હશે તમે એનો મુકાબલો કરી શકશો. પણ તમે વિચલિત થઈ જશો, તમે ડામાડોળ થઈ જશો, તમારું એક ફોકસ ક્લિયર નહીં હોય તો તમે એ કદાચ તમારે પરાસ્ત થવાનો સમય આવી જાય. એટલે હનુમાનજી મહારાજ અક્ષયને જોવે છે, એના મનની અંદર લાગણી થઈ છે કે એ રાવણની પ્રતિકૃતિ જેવો લાગે છે એને. અને એમ થયું કે મારે આનો મુકાબલો કરવો, અને કોઈ ભયથી નહીં પણ તમે જો એક વીર સૈનિકને છાજે એ લાગણી હનુમાનજી મહારાજના મનમાં થઈ છે કે આ નાહકનો માયરો જ હશે, આ રાવણનો દીકરો છે, અત્યંત સુંદર છે, રાવણની જેવી જ પ્રતિકૃતિ ધરાવતો હતો, મંદિરનો એ મંદોદરીનો લાડકો દીકરો હતો. એટલે મુકાબલો થાય છે, અક્ષય એને લલકારે છે અને હનુમાનજીને કોઈ એની પાસે કોઈ વિકલ્પ નથી, કારણ કે યુદ્ધના મેદાનની અંદર તમારે નિર્ણાયક પરિસ્થિતિની અંદર જ રહેવું જોઈએ, નકર તમને દુશ્મન મારી નાખે. એટલે હનુમાનજી મહારાજે મોરચો સંભાળ્યો છે અને બમણા જોરથી એને આ વૃક્ષો, હનુમાનજી મહારાજ પાસે માત્ર એક ગદા છે અને બાકી એને વૃક્ષોની ડાળીઓ અને વૃક્ષના થળિયા સિવાય કોઈ, સમગ્ર રામાયણની અંદર તમે ગમે રામાયણનું વર્ણન લેશો તમે તો અહીંયા ક્યાં હથિયાર હતા? રામ પાસે રથ પણ નથી. તમે જો છેક સુધી એ વૃક્ષોની ડાળીઓ, નાના મોટા પથ્થરો લઈને આખું યુદ્ધ લડાયું છે. એટલે મતલબ કે આપણે જ્યારે પથ્થર યુગની અંદર આ યુદ્ધ શસ્ત્રોનું વર્ણન છે પણ રાવણના પક્ષે છે, માયાવી રીતે છે, વિશ્વકર્માએ આપેલા શસ્ત્રો છે, પણ રામના પક્ષે ક્યાંય શસ્ત્રો હોવાનું માત્ર કોદંડ ધનુષ્યની એક વાત આવે છે, પણ એ સિવાયના વાનરો પાસે કોઈ શસ્ત્રો નથી. સામે પ્રશિક્ષિત આખું સૈન્ય બળ હતું અને અહીંયા એક અશિક્ષિત માત્ર વાનરો છે. પણ ફરક એટલો હતો કે સામે પગારદાર લડતા હતા અને અહીંયા રામ માટે લડતા હતા. એટલે કઈ સત્યમેવ છે, તે સત્યનો હંમેશા વિજય થાય છે. તમે પૈસા આપીને કોઈ પાસે કામ લેશો ને તો એમાં કદાચ નિષ્ઠાનો અભાવ હોઈ શકે, પણ જે એક ધ્યેય માટે લડતું હોય છે, એક સંકલ્પ લઈને લડતું હોય છે, એને ક્યારેય કોઈ પરાસ્ત નથી કરી શકતું હતું. એટલે અહીંયા હનુમાનજી મહારાજ અક્ષયનો મુકાબલો કરે છે અને અંતે ક્રમિક રીતે આખું એક ક્રમ છે કે કોણ કોણ હનુમાનજી સામે આવ્યું છે અને કોણ કોણ એ મૃત્યુ પામ્યા છે. એટલે અક્ષયને પણ હનુમાનજી મારી નાખે છે. બસ આખી લંકાની અંદર રોકકડ થઈ છે. મંદોદરી પોતાના છૂટા કેશ કલાપ મૂકી અને પ્રથમ જે મૃત્યુ પોતાના પુત્રનું થયું છે ત્યાંથી એને અશુભ અણસાર આવ્યો છે કે હવે મારે ગુમાવવાનું છે, પામવાનું નથી. માત્ર એક સીતાજીને લાવવાથી એને, કારણ કે એક સતીને તમે જ્યારે સંતાપો, મંદોદરીને ખબર છે કે સામાન્ય સ્ત્રી નથી, વિષ્ણુના એ અવતારની ધર્મ પત્ની છે, રાવણની આંખે અહંકારના પડળ છે, પણ આ તો સાત્વિક સ્ત્રી છે. એટલે એને ખબર છે કે આ સીતાને, રાવણે ઘણીવાર એને કીધું છે કે તમે આ અઘટિત કૃત્ય કરી રહ્યા છો અને એમાં તમારું શ્રેય નથી. અને જ્યારે એના મૃત્યુનો એ પુત્રનું એ મૃત્યુ થાય છે ત્યારે મંદોદરી અંદર કાંપી ઉઠ્યા છે અને રાવણ કહે છે કે હજુ પણ તમે સમજી જાઓ, પણ અહંકાર હંમેશા બેવડાવતો હોય છે. એટલે રાવણને એમ થયું, ઘટના રાવણને એ આવે છે, આપણે કથામાં બીજા કે ત્રીજે દિવસે કદાચ એ વાત આવી હતી કે પરમ શિવ ભક્ત રાવણ જ્યારે કૈલાસ ઉપર ગયા છે અને કૈલાસ પર્વત ઉપર આપણે વાત કરી હતી કે ઋગ્વેદ કાલીન જે ઋષિ હતા એમને શિવ પાસે વરદાન માંગ્યું હતું અને શિવે તથાસ્તુ કીધું. એટલે એમને કીધું કે તમારા જેવા પુત્રની મને પ્રાપ્તિ થાય. એ નંદી કૈલાસની અંદર ભગવાન શિવના આવાસની બહાર એમનો પહેરો દે છે અને રાવણ જ્યારે કૈલાસ ઉપર જાય છે ત્યારે નંદી એને રોકે છે કે આપ આગંતુક કોણ છો મને ખબર નથી, પણ ભગવાન શિવ અત્યારે
શયન કક્ષમાં છે ને આરામ કરી રહ્યા છે, એટલે આપ અહીંયા બેસો, થોડી વાર પછી આપે. પણ ત્યારે એ નંદીનું અપમાન કરે છે અને કહે છે કે તારું મોઢું વાનર જેવું છે અને તું મને રોકનાર કોણ? તને ખબર છે કે હું લંકાપતિ રાવણ છું ને શિવનો પરમ ભક્ત છું? અને નંદીને ત્યારે ખોટું લાગે, કારણ કે ઋષિ પુત્ર હતા અને એને ક્રોધમાં આવી અને એને શાપ આપ્યો હતો કે હે રાવણ, તે મને વાનર કીધો છે. કાંઈ વાંધો નહીં, હું ઋષિ પુત્ર છું અને વિદ્યા ગ્રહણ કરેલી છે. તારો અહંકાર તારો વિનાશનું કારણ બનશે અને તે મને વાનર કીધો છે, પણ તારા મૃત્યુનું કારણ પણ એ વાનર બનશે. આ અભિશાપ લાગેલો છે એને. અને રાવણને એક ઘટના યાદ આવી ગઈ છે અત્યારે. જ્યારે અક્ષયનું મૃત્યુ થયું છે ત્યારે રાવણ અંદરથી ધ્રુજી ઉઠ્યો છે અને નંદી આપેલો શાપ એને યાદ આવે છે કે કદાચ આ વાનરના સ્વરૂપની અંદર મારો કાળ તો નથી આવ્યો ને. અને જે માણસને મૃત્યુનો પહેલો ભય હોય છે ને, એના પછી બધા જ ખોટા નિર્ણયો હોય છે. કરે શું? સીધો મુકાબલો થઈ શકે એમ નથી. એટલે લંકામાં સુરંગ, અંદરથી એક સુરંગ હતી અને એને ઇન્દ્રજીત યાદ આવે છે કે આનો હવે મુકાબલો ઇન્દ્રજીત કરશે તો જ આનો મેળ પડશે, બાકી આ મહાકાય વાનર કોઈથી પકડાશે નહીં અને નાહકના મારા સૈનિકો ગુમાવવા પડશે, મારા સ્વજનો ગુમાવવા પડશે. એટલે રાવણ એ સુરંગ દ્વારા ઇન્દ્રજીત જ્યાં સાધના કરતો હતો, ઇન્દ્રજીતનું જ્યારે જ્યારે પાત્ર આવે છે ત્યારે હંમેશા એ કોઈને કોઈ ઉપાસના કરતો હોય છે. તમે જો, મંત્ર તંત્ર દ્વારા, તમે એક અભિમંત્રિત આયુધો દ્વારા ઇન્દ્રજીતની એટલી બધી શક્તિ એને ગ્રહણ કરી હતી. ઘટનાક્રમમાં એ પણ વાત આવશે કે લક્ષ્મણજી જ્યારે એના યજ્ઞની અંદર રક્તનું ખપ્પર હોમી રહ્યા છે, કઈ રીતે અટકાવે છે. અહીં વાત ઇન્દ્રજીત અને રાવણના મિલન છે. રાવણ જાય છે અને ઇન્દ્રજીત એક યજ્ઞ ઉપાસના કરે છે. રાવણ થોડી રાહ જોવે છે અને જ્યારે ઇન્દ્રજીતનું ધ્યાન જાય છે કે મારા પિતા રાવણ અહીંયા મળવા આવ્યા છે, એટલે વચ્ચે એ થોડી વાર થોભીને કારણ પૂછે છે કે તમારે અહીં આવવાનું કારણ કેમ? મને બોલાવી લેવાય ને તમારે. તો એમને સમગ્ર વાત કહે છે કે હે પુત્ર, આપણા અભેદ લંકા ગઢની અંદર કે જ્યાં સતત દિવસ અને રાત અહર્નિશ જ્યાં પહેરો છે, એ ભેદી અને એક મહાકાય વાનર લંકામાં પ્રવેશો છે. તને શું બતાવું? તારા નાના ભાઈ અક્ષયનું પણ મૃત્યુ થઈ શક્યું. ઇન્દ્રજીત આગ બબૂલો થઈને બેઠો થઈ ગયો. તમે આટલી ઘટના મને જાણ નથી કરતા. તો કહે છે કે અમારા પ્રયત્નો તો અમે કર્યા છે, પણ ના છૂટકે આજે તને અહીંયા આ મોરચે મોકલવાની એ ફરજ પડી છે. અને ઇન્દ્રજીત ઊભા થઈ ગયા, હાથમાં ખડક લીધું છે. અદ્ભુત વર્ણન છે એની. દેહયષ્ટિ છે, એક પરમ યોદ્ધા છે. કારણ કે ઇન્દ્રને જે પરાસ્ત કરી શકે, તો વાસ્તવમાં મેઘનાદ નામ છે, પણ ઇન્દ્રને પરાજિત કરવા પછી એનું નામ ઇન્દ્રજીત રાખવામાં આવ્યું. તો એટલે ઇન્દ્રજીત ઉભા રહ્યા છે, પિતાને આશ્વસ્ત કરે છે કે તમે મૂંઝાવમાં. અને વાનરનું શું ગજું આપણી પાસે? આપણે રાક્ષસ છે અને ઇન્દ્રને જો સ્વર્ગની અંદર એને પરાજિત કર્યું, સામાન્ય વાનરું એ આવ્યું હશે, કોઈ બળવાન હશે અને એનો મુકાબલો નહીં કરી શકાય. તમે નાહકની ચિંતા કરો માં. અને ઇન્દ્રજીત એ હનુમાનજીની સામે આવે છે. અદ્ભુત વર્ણન છે. એની આંખો છે નીલ રત્ન મણિ જેવી છે, કાળા કેશ ફરકી રહ્યા છે, ચાંદીનો મુગટ અને ચાંદીનો ખડક, ભેટની અંદર વિવિધ આભૂષણો છે અને વિવિધ માણિક મોતીના મોહરાવાળા, દૈત્યના મોહરાવાળા એના રથ ઉપર એ ટીંગાળેલા છે. અને માયાવી રીતે એ હનુમાન તરફ આગળ વધી રહ્યા છે, ઉપર જાય છે. અને હનુમાનજી મહારાજને ખબર ન પડે એ રીતે એની ઉપર નાગપાશ છોડવામાં આવે છે. અને અદ્રશ્ય નાગપાશના બંધનમાં હનુમાનજી મહારાજ બંધાઈ ગયા છે. જો માયાવી મંત્ર તંત્રનો એ પ્રખર નિષ્ણાત છે મેઘનાદ. અને એને એ દૈત્ય સાધેલી બધી સિદ્ધિઓ દ્વારા આપણે કહીએ બરાબર છે હનુમાનજી, પણ એક અચાનક આ રીતે અદ્રશ્ય સિદ્ધિનો હુમલો હનુમાનજી મહારાજ ઉપર થયો છે. અને એ નાગપાશની અંદર હનુમાનજી મહારાજ બંધાઈ ગયા છે અને પોતે સમતુલા ગુમાવી અને નીચે ધરતી પર પટકાયા છે. અને અદ્રશ્ય નાગચૂડ એને ઘેરતી રહે છે. સ્તબ્ધ રીતે બધા જ હાથ પગ બંધાઈ ગયા છે. અને ઇન્દ્રજીત નીચે આવે છે, બીજા સૈનિકોને એ બોલાવે છે અને કહે છે કે તમે આને હવે બાંધીને લઈ જાઓ. પણ સૈનિકો
એમ સમજ્યા છે કે અમે રસી અને દોરડા લઈ આવી અને હનુમાનજીને બાંધવાનું સૂચન કરે છે. મોટા મોટી ભૂલ કરે છે આ સૈનિકો, કારણ કે વિધિની ચાલ આખી જુદી હતી. એટલે બધા સૈનિકો આવે છે અને હનુમાનજીના જે નાગ પાસે એને સ્પર્શ કરે છે, એટલે મંત્રની શક્તિ ઘટી ગઈ છે. પણ હનુમાનજી મહારાજ એવો દેખાવ કરી રહ્યા, કારણ કે હનુમાનજી મહારાજનું આખું આયોજનબદ્ધ કામ હતું કે કોઈ પણ રીતે મારે રાવણને પ્રત્યક્ષ થવું છે, અને આ જો હું નહીં કરું, હું ઉપદ્રવ નહીં કરું, તોફાન નહીં કરું, તો આ મારો સામનો મુકાબલો કરવા અથવા તો મારા દુશ્મનનું કેટલું બળ છે એની મને ખબર નહીં પડે. આ લોકો પાસે કયા કયા આયુધ છે, વ્યૂહરચના શું છે, સમગ્ર લંકાના ચોરાહો અને મુખ્ય રસ્તાઓ, રાજમાર્ગો શું છે એ કઈ રીતે હું પરિચિત થઈશ. માનો સંદેશો લઈને તો હું અબગડી દરિયો ઓળંગીને જઈ શકું, જેમ આવ્યો તો એમ જઈ શકું છું. પણ ના, મારી પાછળ 1,00,000 વાનરની સેના લઈ અને રામ, લક્ષ્મણ, સુગ્રીવ, નળ, નીલ, અંગદ, જામવંત અને વિવિધ રીછોના એ પ્રહરીઓ અહીંયા આવવાના છે. તો મારે એને કઈ રીતે માર્ગદર્શન આપવું? માત્ર તો કામ સોંપ્યું તો માં જાનકીજીની એક ક્યાં છે, લંકામાં છે કે નહીં, માત્ર આટલું કામ ચીંધું હતું. પણ અગાઉ પણ કીધું ને કે હનુમાનજી મહારાજ એક સશક્ત લીડર છે, પ્રતિનિધિ છે, સૈનિક છે. એની સાથે સાથે આવનાર કોઈ પણ પરિસ્થિતિની અંદર, કારણ કે ઘણીવાર અમુક વ્યક્તિત્વ એવા હોય કે બધાની અપેક્ષા એની પાસે હોય કે ભાઈ એમને કહેશું તો આપણું કામ થઈ જશે. એટલે હનુમાનજી મહારાજે જે પોતાએ જે પરિવેશમાં રહેતા હતા, કારણ કે વાલી અને સુગ્રીવની ઘટનાથી એને ખબર પડી ગઈ કે સુગ્રીવ મારા કરતા બળમાં ઓછા છે, એટલે સુગ્રીવની પણ અપેક્ષા છે. અને સુગ્રીવના કારણે રામ અને લક્ષ્મણનો પરિચય થયો છે. ત્યારથી જે આ એક અભિયાન આપ્યું છે, એના પ્રતિનિધિ રૂપે હનુમાનજી મહારાજ જ્યારે લંકામાં આવ્યા છે, ત્યારે એને ખબર છે કે સમગ્ર વાનર સેના મારી પાસે અપેક્ષા રાખશે, અને જો હું આ બધી આ રાક્ષસોની લંકાનો જો હું જાણકાર નહીં હોઉં તો ગમે ત્યાં ગમે એ લોકો એ દિશા શૂન્ય થઈ અને ભટકી જશે. એટલે હનુમાનજી મહારાજે અશોક વાટિકાની રંજાડ કે તોડફોડ એ તો માત્ર માધ્યમ હતું, પણ દુશ્મનોનું બળ કેટલું છે, એની વ્યૂહરચના કેવી છે, અને રાવણ વાસ્તવમાં શું છે, કારણ કે આ કરે નહીં તો પ્રત્યક્ષ થઈ શકે એમ નથી. એટલે જ્યારે નાગપાસની અંદર હનુમાનજી મહારાજને બાંધી દેવામાં આવ્યા છે, સૈનિકો આવ્યા છે, અને સૈનિકોએ બીજા રસીઓ જે કઈ મજબૂત દોરડાઓ હશે એમની સેનાની અંદર એ બધા લાવી અને હનુમાનજી મહારાજને મુસ્કટાટ બાંધી દીધા છે. વાસ્તવમાં હનુમાનજી મહારાજ મનમાં થોડા મુસ્કુરાય છે કે હું તો વાયુ પુત્ર છું, અને વાયુ ક્યારેય કોઈથી બંધાતો નથી હોતો, એટલે તમારું શું કરવું, પણ મારા રામને મારે અહીંયા લંકા સુધી લાવવા છે, એટલે હું પણ તમને રમાડું, અને તમને એવું લાગે છે કે આપણે આને હેરાન કરી રહ્યા છીએ. એટલે હનુમાનજી મહારાજ કોઈ ફેર પડતો નથી, કારણ કે વજ્ર અંગ, જેનું વજ્રનું અંગ છે, કદાચ કોઈ પ્રહાર કરે તો કીડીએ ચટકો ભર્યો એટલું માત્ર થાય છે. કોઈ પ્રહાર કરે, કોઈ કઈ મારે, કોઈ એને ફેર નથી પડતો. વજ્રનું અંગ છે, પૌલાદી પોતે કરેલા અનેક પરિશ્રમો, અનેક વ્યાયામો દ્વારા પ્રાપ્ત થયું છે. આશીર્વાદ તમને મળશે ઈશ્વરના, પણ એની સાથે સાથે મળેલા આશીર્વાદને તમારે જાળવવા એ તમારા હાથમાં હોય છે. આપણે જોયું ને કે જ્યારે સૂર્યનારાયણ એક ફળ માનીને હનુમાનજી મહારાજ ગયા હતા, એ દરમિયાન એમની જે હડપચી ઇન્દ્રના વજ્રથી તૂટી જાય છે, અને એ પછી દેવતાઓએ આપેલા આશીર્વાદ છે હનુમાનજી મહારાજ પાસે. પણ આશીર્વાદ મળ્યા પછી હનુમાનજી મહારાજ બેસી નથી રહ્યા, એને એનો પોતાનો પ્રયત્ન ક્યારેય ખોયો નથી. મને ઘણીવાર એવું થાય કે આટલી ઊંચાઈ ઉપર પહોંચ્યા પછી તમે જો અભ્યાસ છે ને, અભ્યાસ સતત રાખવો જોઈએ. તમે ગમે ક્ષેત્રમાં કામ કરતા હો તમે, પણ તમારો અભ્યાસ, સ્વાધ્યાય કયો કે અભ્યાસ કયો, તમારે નિરંતર, તમે કોઈ પણ વ્યવસાયમાં હો, તમે એને છોડી દેશો તો તમારી પકડ એની પરથી જતી રહેશે. મને શ્રદ્ધેય લતાજી પ્રત્યે ખૂબ જ માન છે આજે પણ એમને ગાવાનું તો છોડી દીધું છેલ્લે, એટલા બધા એમના હતા નહીં, પણ એ કોઈ કાર્ય, કોઈ કોન્ટ્રાક્ટ, પણ છતાં પણ એનો રિયાઝ ચાલુ હતો.
છેક સુધી તાનપુરા પર એ રિયાઝ કરતા હતા. એને ખબર હતી કે મારું કાર્યક્ષેત્ર આ છે, મારું સંગીત મારું જીવ છે, પ્રાણ છે, એટલે સતત તાનપુરો લઈને રિયાઝ કરતા. અભ્યાસ, સારો સૈનિક હોય તો એને શસ્ત્રોનો અભ્યાસ કરવો પડશે. આપણે જોઈએ કે ઘણીવાર આપણા સૈન્યની અંદર પરેડો કરાવે છે, એમને સતત દોડાવે રાખે, એને પરેડો કરાવે. તમે જુઓ એટલા માટે કે એ જો સુષુપ્ત થઈ જાય, એ થોડીક આળસ આવે તો જ્યારે ખરે વખતે એ કામ ન આવી શકે. તમે જુઓ એ રિયાઝ ખૂબ જરૂરી. કોઈ પણ વ્યવસાય વિદ્યાર્થી હશે તો એને, અને પાછળ કોઈ સ્વાધ્યાય નાનું એનું સિલેબસ હશે ને તો જોજો લક્ષ્ય સ્વાધ્યાય અભ્યાસ, એટલા માટે કે એનું પુનરાવર્તન કરવાનું છે. અને તો જ તમારી પકડ તમારા વ્યવસાય ઉપર રહેશે, નકર વ્યવસાય તમને છોડી દેશે. એટલે હનુમાનજી મહારાજની આ કથામાંથી આપણે પ્રતિબોધ એ લેવાનો છે, કથા એક માધ્યમ છે, પાત્રો એક માધ્યમ છે, પણ સંદેશ એની પાછળનો કંઈક જુદો છે. હનુમાનજી મહારાજ નાગ પાસમાં બંધાયેલા છે, વધારાના એને દોરડાઓથી મુસ્કટાટ બાંધી અને રાવણની સમક્ષ લાવવાની કોશિશ કરે છે, અને વચ્ચે અપશબ્દો, ગરદા, પાટું, જે કંઈ, કારણ કે પકડાઈ ગયા છે ને એટલે દા લઈ રહ્યા છે રાક્ષસો. હનુમાનજી મહારાજને ન કહેવાના વેણ કહી રહ્યા છે, અને એને આગળ રાજમાર્ગની ઉપર લઈ અને રાવણનો જે મહેલ છે, ત્રિકૂટ પર્વતનું આપણે વર્ણન કર્યું, કેટલી સુંદર લંકા નગરી હતી. આપણે ગઈકાલે પરમ દિવસે કંઈક એનું ચાલ્યું, તો અત્યંત સુંદર મહેલની અંદર એને લઈ જવામાં આવે છે. સુંદર સુવર્ણના પતરાથી આખો મહેલ જડાયેલો હતો, અને દરેક સ્તંભોની અંદર અનેક રત્નો જડેલા હતા. મહેરાબ અને અંદરના ગર્ભની અંદર વિવિધ એ જ્યોતિર્મય પ્રકાશથી દીવાઓ પ્રજ્વલિત હતા. હાથમાં ચામર લઈને અપ્સરાઓથી પણ સુંદરિકાઓ એ પવન નાખી રહ્યા હતા. 1, 2, 3, 6 દોરડી પછી 7મી દોરડી ઉપર એ રાવણનું સિંહાસન હતું, અને સિંહાસનનું પણ અદ્ભુત વર્ણન કર્યું છે કે જેની અંદર હેમથી જડેલા આખા એના પાયા હતા. એ પાયા ઉપર અનેક સુંદર રત્નો જડેલા હતા. સિંહના મોહરાની ચમકતી આંખો હતી. અને રાવણને જ્યારે હનુમાન જોવે છે એટલે અહીંયા કીધું કે એને જે પહેરેલા વસ્ત્રો હતા એ સમંદરની અંદર ઉઠતી લહેરે જેટલા મુલાયમ વસ્ત્રો હતા. એના જે કેશ કલાપ, કાળા ભમર, જાણે વાસુકીના એ ફૂફાડા મારતા જે એમના ભ્રમરો હોય એવા એના કેશ કલાપ હતા. અને એના મુગટ ઉપર 10 માથા ઉપર એક દૈદીપ્યમાન મુગટ હતા, અને એની આંખો નીલમણી જેવી ચમકતી હતી. એટલે હનુમાનજી મહારાજ જ્યારે રાવણને જોવે છે પણ એનાથી વિચલિત નથી થયા. સામે એ પણ એટલા જ સબળ, કારણ કે સામે દુશ્મન છે, રામનો દુશ્મન બેઠો છે, એટલે એની જ પ્રત્યક્ષ ત્યાં છે, પોતે બંધાયેલા છે. છતાં આપણે કહીએ ને ઘણી વાર મોટા માણસની કોઈ ચેમ્બરમાં જઈને ગેંગે ફેફે થઈ જાય, કંઈક વાત કરી હોય તે રજૂઆત પણ ન કરી શકે. તમે ઓફિસર કે તમે ગુનો નથી કર્યો, તમે ભલે પોલીસ ઓફિસર, તમે શું ફેર પડે છે? તમે કમિશનર શું, તમે ક્યાં ગુનેગાર છો? અને છે તો એમનો હોદ્દો છે, પણ માણસ એક વાતાવરણમાં જાય ને એટલે ઢીલો પડી જાય. એટલે હનુમાનજી મહારાજની આ કથા કહે કે તમે ગમે એ હોય ને ફેર શું પડે આપણને? તમે સત્ય છે તમારા પક્ષે, તમે તમારું એક સ્પષ્ટીકરણ હોવું જોઈએ, તમારી રજૂઆતની અંદર તાકાત હોવી જોઈએ કે હું આ કામ માટે આવ્યો છું, મારે આ કામ છે. આ કથાઓ શું શીખવે છે તમને? એક તમે સેલ્ફ કોન્ફિડન્સ લાવો. હનુમાનજી મહારાજ પાસેથી બીજું આપણે કંઈ ન શીખીએ તો કંઈ નહીં, પણ સેલ્ફ કોન્ફિડન્સ ડેવલપ કરવો છે આપણે, આપણું આત્મબળ. તમે જુઓ આ કથાઓ દ્વારા આપણને શું મળે છે? એક આત્મબળ, કે હનુમાનજી મહારાજ આટલા બલિષ્ઠ હોય તો હું એનું સંતાન છું, તો મારામાં કેમ નબળાઈ આવે? મારો બાપ મોટો છે, હે? તો આ વિશ્વાસ હશે ને એટલે તમને આત્મબળ એમનામ આવી જશે. તમે જોજો, તમે વાહો હોય ને એટલે આપણને એમ થાય કે ના. અને હનુમાનજી મહારાજ બધાને કે મેં હું ના. તમે શું કામ ડરો છો? તમે શું કામ ને કોમ્પ્રોમાઇઝ કરો છો જીવનમાં ડગલે ને પગલે? મેં જ્યારે જીવનમાં ક્યારેય કોઈને એ કોમ્પ્રોમાઇઝ, મેં ક્યારેય કોઈની સાથે સસ્તા સમાધાન નથી કર્યા, અને માત્ર અભ્યાસ, મહેનત અને ઉદ્યમ દ્વારા મેં મારા ગંતવ્યને પામ્યો છો. એ હનુમાનજી મહારાજના આપણે સંતાનો છે. આ કથાઓ શું કહે છે? કથાઓ દ્વારા આપણે આપણી સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું છે. ચાહે સ્ત્રી હોય, પુરુષ હોય, બાળક હોય, યુવાન હોય, વૃદ્ધ હોય. તમે કલ્પના તો કરો કે ઉંમરને કોઈ સાહસ સાથે સંબંધ નથી. જામવંતજીની ઉંમર તો જો, જે ટુકડી ગઈ છે સીતાજીની માં જાનકીની શોધની અંદર, એના એક મુખ્ય પુરુષ તરીકે જામવંતને મૂક્યા છે. જામવંતજી તો વયોવૃદ્ધ છે,
પણ છતાં પણ એ ફિટ છે, સશક્ત છે. તો સાહસ કે કોઈ પણ એચિવમેન્ટ માટે તમારી ઉંમરને ધ્યાનમાં, કે હવે તો બાપા ખાઈ પીવું ઉતરા. અને આપણે ત્યાં એક શું છે કે લેવા દેવા વગરનો એક એજનો તમે એક પડાવે આવી અને બધું મૂકી દો. ના, એવું નહીં હોવું જોઈએ. તમારે હંમેશા ફિટ રહેવું પડશે. ભલે ને તમારે કામ નથી કરવું પડતું, પણ સ્વસ્થ હોવું આજે ખૂબ જરૂરી છે. તંદુરસ્તી જાળવી ખૂબ જરૂરી છે. અને ઘણી વાર કે ભાઈ હવે અમારે ક્યાં મોરચે જવું છે, મોરચે લડ, પણ મોરચે નથી લડવું, પણ જીવનના મોરચે તો તમે જીવો જ છો ને. તમે જીવનના મોરચે તો હજી જીવો છો, શ્વાસ લ્યો છો ત્યાં સુધી નિષ્ઠાપૂર્વક ઈશ્વર વખતો વખત નથી મળતો. તમે કોઈ પણ શાસ્ત્ર જોશો તો મનુષ્ય એ થવું સહજ નથી. દરેક માઇથોલોજી, કોઈ પણ ધર્મના તમે ધર્મગ્રંથના એના એ લેશો તો કહેશે કે મનુષ્યત્વ એ હજારો વર્ષની તમારી તપસ્યા, સાધના, તમારા પુણ્યના પ્રતાપે તમને મનુષ્યત્વ મળતું હોય તો એને તમે જાળવો, એની પાસેથી તમે કામ લ્યો, આ શરીર પાસેથી કામ લ્યો, એને આળસુ બનાવવામાં, એને સતત જોતરે રાખો તમે ક્યાંક ને ક્યાંક કોઈ પ્રવૃત્તિમાં, ક્યાંક કોઈ કાંઈ. ભલે આપણા માટે નહીં, પણ કોકનું સારું થતું હોય તો આપણે પ્રયત્ન કરવા જોઈએ. એમાં મને શું મળે, મળે નહીં કે કંઈ ન મળે. ઓલા કોકો આજે પર્યાવરણ ને આ બધું હાલે છે ને, આપણે જોઈએ તો કંઈક પ્રયત્ન કરે. હવે એમ કે કાંઈ જાળવા થોડા જ, અરે ભલા માણસ, તમે કાંઈ નથી કરો, શાંતિથી બેસી ગયો ને. આપણે અગાઉ વાત કરીને કે એક સકારાત્મકતા રાખો. તન, મન અને ધનની જે ગઈકાલે વાત કરી ને, તો મનની એક સકારાત્મકતા દ્વારા પણ તમે સમાજની અંદર સાથે રહી શકો. આ કથાઓ આપણને હંમેશા કંઈક નવું ને નવું આપતી રહે છે. हनुमान जी महाराज हमारे बंधे हुए और लंका की गलियों में उसको लेके रावण के सामने प्रत्यक्ष कर दिया. રાવણની સામે મુકાબલો છે, આંખોમાં આંખો મેળવીને હનુમાનજી વાત કરે. આંખો ઝુકાવીને વાત નથી કરતા. તમે તુલસીકૃત એનું વર્ણન લ્યો કે માનસજીનું લ્યો, આંખોમાં આંખ મેળવીને હનુમાનજી વાત કરે છે. અને ત્યારે રાવણ આગ બબૂલો થઈ જાય છે. પણ ક્રોધ, બધા એના મંત્રીઓ બેઠા છે એટલે મર્યાદા રાખે છે. એના મંત્રીને કહે છે કે આ મહાકાય વાનરને તમે પૂછો કેમ કે લંકામાં આવવાનું કારણ શું છે, શેના માટે મારી અશોક વાટિકા એને ઉજાડી છે. ડાયરેક્ટ વીવીઆઈપી છે ને, ડાયરેક્ટ ડાયલોગ્સ ન કરે. એના સેકન્ડ જે ઓફિસર હોય છે એ જ વાત કરતા હોય છે. આ મતલબ આજે પણ એ પ્રોટોકોલ છે. એટલે એમના જે મંત્રી છે એને પૂછે છે કે હે વાનર, તું કોણ છો અને લંકાના અભેદ કિલ્લાની અંદર તારો પ્રવેશ શક્ય જ નથી, છતાં પણ તું કઈ રીતે પ્રવેશ શક્યો? અને બીજી વાત કે અમારું આટલું આ એક સુંદર અરણ્ય કે જ્યાં દેવતાઓ પણ ઈર્ષા કરે એટલી આ અશોક વાટિકાને ઉજાડવાનું કારણ શું છે? તારો સાચો પરિચય આપ. અને સાથે સાથે પ્રલોભન આપે છે. કારણ કે હનુમાનજી તો એ બંધાયેલા છે, એક બંધનયુક્ત અવસ્થાની અંદર હતા. એટલે કહે છે કે જો તું સત્ય બોલીશ, સાચું કહીશ તો કદાચ તને જીવિત રાખવામાં આવશે. પ્રલોભન આપ્યું. ગુનેગારને ગુનો કબૂલાવે ને પછી 3rd ડિગ્રી પછી છેલ્લે આવે, પણ પેલા એને કાઉન્સિલિંગ કરે કે ભાઈ આ ગુનો છે, ચોરી ક્યાંથી કરી, પોલીસ ખાતાનો વિષય છે. તો હનુમાનજી મહારાજને એ મંત્રી પૂછે છે અને કોઈ પણ એ થડકારા વગર એ હનુમાનજી મહારાજ પોતાનો પરિચય આપે છે કે હે દશાનન રાવણ, હું રામનો દૂત છું. હું અંજનીનો દીકરો છું અને હનુમાન મારું નામ છે. પ્રથમ એની માનું નામ. હું અંજનીનો દીકરો છું, મારું હનુમાન નામ છે. વાયુદેવ મારા માનસ પિતા છે અને ભગવાન શિવ નું માનસ સંતાન છું. જ્યારે શિવનો સંબંધ જોવે છે તો રાવણ એક ફડકારો ચૂકી જાય છે કે ઓહો, આ તો શિવના આશીર્વાદ પ્રાપ્ત વ્યક્તિ છે. છતાં પણ અહંકારના કારણે આટલો પોતાનો પરિચય આપ્યો છે એક દૂત તરીકે. હંમેશા એક પ્રોટોકોલ હોય છે કે કોઈ પણ દૂત આવે તો એને આસન આપવું જોઈએ. અહીંયા હનુમાનજી મહારાજને તો અપમાન કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. આપણી આ પરંપરાઓ હતી કે ભલે દૂત હોય કે ન હોય, પણ આપણા આંગણે આવે એને પેલા આવકારો આપવો, પાણીનું પૂછવું, આસન આપવું, પછી કારણ પૂછવું કે આપનું આવવાનું કારણ શું છે, કેમ એમ જ આવ્યા છો, અમથા ભૂલા પડી ગયા કે
આપણી આ પરંપરા હતી. અને ધડામ દઈને બાણું જાઓ, ઘરે નથી કે તમે જવાબ મળી જાય, પ્લેટનું બાણું ધડ દઈને બંધ થઈ જાય. કોઈ કામ લઈને આવ્યું હોય, તમારો વેલ વિષય હોય, પણ આજે આ બધી પરંપરાઓ તૂટી ગઈ છે. ગમે એટલી કથાઓ સાંભળો ને, હે પપ્પા ઘર નથી, એ સાંજે આવશે, પણ તમે એને પૂછો તો ખરા કે ભાઈ શેના માટે આવ્યા છો, તડકો છે કે ભાઈ પાણી મને પીવું છે પપ્પા, તો પણ આ નથી, ચૂકાઈ જાય છે આપણાથી. એટલે હનુમાનજી મહારાજ જ્યારે એક દૂત તરીકેની પોતાની ઓળખ આપે છે કે હું રામનો દૂત બનીને આવ્યો છું અને રામના ધર્મપત્ની સીતાનું તું અપહરણ કરીને લાવ્યો છો રાવણ, અને એની શોધમાં હું આવ્યો છું. આટલી વાત કરે છે હનુમાનજી મહારાજ. આસન નથી આપતા એટલે મનની અંદર હનુમાનજી મહારાજ એ ડગી જાય છે. આજે રામનો દૂત બનીને આવ્યો છું તો અપમાન મારું નથી, મારા રામનું અપમાન છે. એટલે હનુમાનજી મહારાજ વિચારે છે કે મારે મારું સ્વમાન નહીં ગુમાવવું જોઈએ. મારું સ્વમાન હણાય ત્યાં સુધી વાંધો નથી, પણ હું રામનું નામ લઈને લંકામાં પ્રવેશો છું તો રામનું અપમાન ન થવા દેવું જોઈએ. એટલે પૂર્વ દિશા તરફ મુખ રાખી અને ગરુડ મંત્રનું એને પઠન કર્યું છે કે હે ગરુડ મહારાજ, તમે પણ મને આશીર્વાદ દીધેલા કે હું ક્યારેય બંધન યુક્ત નહીં થાઉં. જે દેવતાઓએ આશીર્વાદ આવ્યો હતા ને કે અગ્નિએ કીધું તો હું તને ક્યારેય દજાડીશ નહીં. અગ્નિ થોડી વાર પછી આવશે હમણે, પણ અહીંયા ગરુડનો એ મંત્ર બોલે છે અને હનુમાનજી મહારાજના બધા પાસ છૂટી જાય છે, મુક્ત થઈ ગયા છે. અને મચ્છરથી મારી અને જે રાંઢવાઓ અને દોરડા હતા એ તૂટી જાય છે. અને રહી વાત આસનની, મનોમન પ્રાર્થના કરી છે અને એની પૂંછને એને લંબાવી છે, અને લંબાવી છે એટલી રીતે લંબાવી છે કે એને ગોળ 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 આસન કરી ઠેક મારીની આસન ઉપર બેસી ગયા છે. રાવણનો લગભગ એકાદ હાથ એનું નીચે આસન છે અને રાવણના આસન કરતા પણ પોતે ઉચ્ચ આસને બિરાજમાન થઈ અને રાવણ તરફ દ્રષ્ટિ માંડી છે અને કહે છે કે હે રાવણ, તારા પૂર્વજો આટલા પવિત્ર છે. પુલત્સ્ય ઋષિના સપ્તર્ષિઓમાંના એક ઋષિ પુલત્સ્યના કુળમાં તારો જન્મ થયો છે, એટલે સંસ્કારનો વારસો તને મળ્યો છે. જો વેદ પાઠી છે. હનુમાનજી મહારાજ સંવાદ કરી રહ્યા છે. યુદ્ધ અંતિમ નથી, પણ એ યુદ્ધ પહેલા શક્ય છે કે રામનો હું દૂત બનીને આવ્યો છું. માં જાનકીના દર્શન કર્યા છે, એક સાત્વિક મૂર્તિના દર્શન કર્યા છે. એટલે એને સાત્વિકતા સાથે વાત કરી છે. રાવણને કે હે રાવણ, તું પુલત્સ્ય કુળનું સંતાન છે અને તું વેદ અભ્યાસી છે અને ધર્મજ્ઞ છે. ધર્મની પરંપરા એ કહે છે કે ક્યારેય અનુચિત રીતે તમારે ક્યારેય કોઈની સંપત્તિનું હરણ ન કરવું જોઈએ. આપણી આ પરંપરાઓ, રાવણ તું વેદ પાઠી છે અને વેદના રહસ્યો અને તે વેદના એ અનુક્રમને સંગ્રહિત કર્યા છે, એટલે હું તને પ્રણામ કરું છું. રાવણ, તને ખબર નથી કે આ રામ કોણ છે. હે રાવણ, તને બ્રહ્માએ વરદાન આપ્યું છે, તું શિવનો પરમ ઉપાસક છો, પણ વિધાતા હંમેશા કંઈક જુદું જ વિચારતી હોય છે. તારા અહંકારના કારણે તે બ્રહ્મા પાસે એક ચૂક કરી હતી અને તે વાનર અને માણસને મગધરા જેવા ગણ્યા હતા. રાવણ, અંતકાળે વ્યક્તિ હંમેશા ભ્રમિત થતો હોય છે અને દેવતાઓ પોતાના માટે એક માર્ગ ખુલ્લો રાખતા હોય છે. હજી પણ સમય છે રાવણ, હજી પણ સમય છે અને તું માં જાનકીજીને સ્વમાન ભેર તું રામને સોંપી દે અને એની ક્ષમા માંગી દે. હનુમાનજી મહારાજ ક્યાં બોલે છે? રાવણની સભામાં હનુમાનજી મહારાજ જે વાત કરે છે એટલે મંત્રીઓના કાન ઊંચા થઈ ગયા કે આ વિદ્વતા પૂર્વક રામદૂત સંવાદ કરી રહ્યા છે. અહંકાર જેને આંખોના પડરમાં હોય છે, જ્યાં ક્રોધ હોય છે, જ્યાં મનનું તમસ હોય છે, ત્યાં સત્વનો પ્રભાવ ઘટી જતો હોય છે. રહી વાત અહંકારની અંદર આસક્તિ ભળી ગઈ હતી,
ऐहिक સુખો જ્યારે અહંકારની અંદર ભળે ને એટલે માણસ વિનાશના આરે આવીને ઊભો રહી જાય છે. માત્ર ને માત્ર દિવસ રાત સીતા પ્રત્યેની આસક્તિ છે. ભોગ વિલાસથી જેનું જીવન એક સમગ્રતાને ચૂકી જતું હોય છે, એક જીવનની અખિલાઈને ચૂકી જતું હોય છે. રાવણના મનની અંદર એ ક્રોધાગ્નિ ભભૂકી ઉઠી જાય છે અને ભરી સભાની અંદર એને અપમાનિત, એના પૂર્વજોના નામે હનુમાનજી અપમાનિત કરી રહ્યા છે. આજે પણ આપણે તમે જો સમાજની અંદર ક્યાંક ઝઘડો થતો હોય, ક્યાંક કંઈક એવું વાંધા વચકા હોય, એટલે વડીલો એ જ વાત કરે છે, અરે તારાથી આ થાય? તારો બાપ કોણ? તારો મોહાળ કોણ? તારાથી આ થાય? તમે જુઓ તમારા બેકગ્રાઉન્ડને, તમારા પાર્શ્વભૂમિકાને, તમે તમારે પાછળ કોણ છે એની શરમ આપે છે તમને. અહીંયા હનુમાનજી મહારાજ કહે છે કે હે રાવણ, તું વેદ પાટી તે અભ્યાસ તો કરેલો છે, તું એને અનુસર. હજી કઈ ખોટું નથી થઈ ગયું. છેક યુદ્ધના મેદાનમાં જ્યારે રામ અને રાવણનો મુકાબલો થતો હતો ત્યારે પણ અંગદને મોકલા છે. ભગવાન રામે હજી છેલ્લો પ્રયત્ન કર્યો. હું નથી ઈચ્છતો કે વિના કારણે નિર્દોષોની હત્યા થાય, અને જ્યારે કોદન ધનુષ્યની અંદરથી પણછ ખેંચાશે ને ત્યારે લંકા સમગ્ર સળગી ભસ્મ થઈ જાય છે. રામ છેલ્લે સુધી પ્રયત્ન કરે છે, અંગદને છેલ્લે મોકલ્યા છે. એટલે યુદ્ધને નોતરતા પહેલા હનુમાનજીએ તમામ પ્રયત્નો કર્યા છે, પણ અહંકારી રાવણ ક્રોધાગ્નિની અંદર આવી અને પોતાના સેનાપતિઓને કહે છે કે આ ઉદંડ વાનરને મારી નાખો, કહે છે આને કટકે કટકા કરી નાખો. બંધન અવસ્થા ભલે છૂટી હોય પણ આની પર તૂટી પડવો અને આ વાનર જીવતો ન જવો જોઈએ અહીંથી. ત્યાં વિભીષણ રાવણની પાસે આવે છે, બે હાથ જોડ્યું છે, ભક્તિની પ્રતિમૂર્તિ જેવા. વિભીષણ કહે છે કે ભાઈ, ધર્મ એવું કહે છે કે કોઈ પણ દૂત કોઈ સંદેશો લઈને આવ્યો હોય તો એનું રક્ષણ કરવું એ જે તે સભાના રાજવીનું હોય છે. તમે આ દૂતને મારી નાખીને તમારી કીર્તિને કલંકિત કરતા નહીં. આજે પણ આપણો પ્રોટોકોલ છે એમ્બેસીનો. તમે વિદેશની એમ્બેસીની અંદર એનું પ્રોટેક્શન કરવું એ જે તે દેશની જવાબદારીમાં હોય છે. બીજું ભલે ગમે એ થાય પણ એના રાજદૂતોને તમારે રક્ષણ આપવું પડે છે. આ એક નીતિ છે કે ભાઈ એ તો નિર્દોષ છે, તે ઓલા મિડલમેન, એ તો મિડલમેન છે, એનું શું વાંક છે. એટલે વિભીષણ બે હાથ જોડીને આવ્યા છે એમને ત્યાં અને કહે છે કે મોટા ભાઈ, તમે બીજી કોઈ પણ સજા આપી શકો પણ એને મૃત્યુદંડ ના દેવાય. આ દૂત છે, એક સંદેશવાહક છે, અને એક આપણી પાસેથી પણ કોઈ સંદેશો લઈને જાય તો એને કઈ કોઈ મારી ન નાખે, એનું રક્ષણ કરે. એટલે રાવણના મનમાં આ વિભીષણની વાત થોડીક ઠીક લાગી છે. એટલે કહે છે કે કઈ વાંધો નહીં, આને મારી ન નાખો તો કઈ વાંધો નહીં, પણ એને આકરામાં આકરી સજા દ્યો. એટલે અહીંયા બધા અમુક હરખ ગયેલા હોય ને, હરખોડા હોય ને, થોડા ઘણા જાણકાર, એટલી સજાઓ નક્કી કરતા હોય કે ભાઈ ના ના આને તો દફા આ લગાય ના લગાય. એટલે કહે છે કે ભાઈ વાનરને એની પૂંછ ઉપર વધારે લાગણી હોય છે, કારણ કે બેલેન્સિંગ છે ને. ઉડું હોય તો એની જે પૂંછ છે ને એ જ બેલેન્સ કરતી હોય છે. એટલે કહે છે કે આની પૂંછડીને તમે હળગાવી નાખો, આને ક્ષત વિક્ષત કરો અને મારો. બીજી વાર લંકાની એ તરફ જોવે નહીં, એ દિશા ભૂલી જાય, પણ આની પૂંછની અંદર આગ લગાડી દો. ઓર ક્યા બાત છે. લોકોને તો આવો તમાશો જોતો જ હોય છે. એટલે જે રાક્ષસોના સ્વજનો મરાણા હતા અશોક વાટિકાની અંદર, સર સેનાપતિના પરિવારના જે મરાણા હતા, અહીંયા રાક્ષસો આતુર હતા કે આ તો અક્ષયને મારનાર છે. એટલે બધા ગુસ્સો ઠાલવવા માટે અને રાવણે ઓર્ડર આપ્યો હતો, રાવણે હુકમ કર્યો કે ભાઈ આની પૂંછ સળગાવો તમે. એટલે હનુમાનજી મહારાજ કોઈ મન મેં અચ્છા લગા કે ચલો હવે તો કંઈક કરી શકાશે, હવે તો કંઈક નિર્ણાયક પરિસ્થિતિ પર આપણે આવશું, કઈ વાંધો નહીં, કરવા દો ને પ્રયત્ન એને. એટલે હનુમાનજી મહારાજને આ બધા રાક્ષસોને એમ કે આવડું પૂંછડું છે આને તો હળગાવતા શું વાર લાગશે. એટલે એને એના જે મહેલની અંદર પડદાઓ અને જે કાંઈ હતું, શેતરંજીઓ તૂટેલી કે જે કાંઈ હશે એ વીંટી અને એમ થયું કે આની પૂંછ હળગાવી. એટલે હનુમાનજી મહારાજની તો પૂંછ આસન હતું એટલી તો લાંબી હતી, પણ જેમ 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 વીંટતા ગયા, જેમ વીંટતા ગયા, જેમ વીંટતા ગયા એમ એની પૂંછ એ પ્રસરાવતા ગયા છે. ભક્તિની કોઈ સીમાઓ નથી હોતી.
પૂછ ભક્તિનું. હનુમાનજી મહારાજ ભક્તિનું પ્રતીક છે અને ભક્તિને કોઈ સીમાડાઓ નથી હોતા, એ તો અનંત સુધી પ્રસરાવી શકો તમે. એટલે હનુમાનજી મહારાજની પૂંછ વિસ્તાર પામતી ગઈ. એમ કે ભાઈ હજી લઈ આવો, હજી વસ્ત્રો લઈ આવો, હજી ખૂટે છે, હજી આને બાંધવું પડશે. બધા ધંધે લાગી ગયા છે. 4 વાગ્યા સુધી બધા જ એમના વીટતા ગયા છે. દિવસનો બીજો પ્રહર પૂરો થાય છે પણ હનુમાનજી મહારાજની પૂંછ વીંટાતી નથી. અને બીજા ઘણા તેલના દેગડા લઈને આવ્યા છે, પ્રજ્વલિત પદાર્થો લઈને આવ્યા છે, પ્રવાહીઓ એવા જ્વલંત હશે કે જે લઈને આવ્યા છે કે હવે આ જેમ બંધાતું જાય એની ઉપર આમ થોડુંક છાંટતા જાઓ એટલે હરખી આગ લાગે. સમાજની અંદર એક વર્ગ છે, આગ લગાડવી હોય ને એટલે ઘણા ભેગા થઈ જાય. ઠારવા વાળા બહુ ઓછા હોય છે. ફાયર બ્રિગેડ એક જ હોય આખા ગામની અંદર, પણ આગ લગાડવા વાળા જાજા હોય. સમાજની અંદર આપણે કઈ રીતે જીવીશું કે ક્યાંક કંઈક થોડુંક થાય તો ઠારવાની કોશિશ કરવી, હંકોળવાની કોશિશ ન કરવી આપણે. અને ઘણા હંકોળવામાં આખી જિંદગી કાઢતા હોય. અમે એક મહાત્મા હતા એટલે ઘણા વીછી ઉતારવાના મંત્ર ભણતા હોય, પણ આ મહાત્મા વીછી ચડાવવાના મંત્ર શીખાતા. એટલે સમાજનો આ માપદંડ છે. એટલે સકારાત્મકતા મસ્ટ બી. હનુમાનજી મહારાજના પૂંછને બધા વીંટતા જાય છે, પ્રવાહીઓ છાંટે છે, જૂના એ કંદોઈયાથી તેલના દેગડા લાવીને એની ઉપર મૂકે છે કે ભાઈ આને હળગાવો. વાસ્તવમાં તો લંકા હળગવાની હતી. આ બધાને ક્યાં ખબર છે? અને હનુમાનજી મહારાજને એમ થયું કે હવે તો લગભગ નહીં વાંધો આવે, હે પૂંછનો ઝંડો હવે લગભગ આખી લંકામાં ફરી જશે. જ્યાં આ લગભગ વાંધો નહીં આવે એટલે હનુમાનજી મહારાજ થોડા શાંત થઈ ગયા, પૂંછને રોકી દીધી અને મસાલોના કાકડા લઈ અને જે રાક્ષસો ઉભા હતા और हनुमान जी महाराज की पूंछ को आग लगा दी. और हनुमान जी महाराजे वायुदेवનું સ્મરણ કર્યું છે અને હોપ દે જય શ્રી રામ કરી અને મહેલની પ્રાચીર ઉપર ચડી ગયા છે. અને ત્યાંથી જોયું કે હવે કઈ બાજુ મોરચો લઈ જાઓ. પહેલા વહેલું એને કીધું કે હવે રાવણથી જ શરૂઆત કરી દઈએ હવે. એટલે એ પૂંછનો ઝંડો લઈ અને જે ભરી સભાની અંદર જ્યાં પડદાઓ હતા, મહેલો હતા, શેતરંગીઓ હતી, ગાલીચાઓ હતી, એટલે આમથી તેમ ને આમથી તેમ પરસરાયું. શું વાર લાગે એટલે ભગતવા માંડી. આ રાવણ પોતાના સિંહાસન ઉપરથી ઉતરી ગયા છે, દોડમ દોડ ભાગમ ભાગ છે. બચાવું કઈ રીતે? આવી તો કલ્પના પણ કરી ન હોય કે અહીંથી ઘરથી આગ લાગશે. તમારા સત્કર્મો એવા હોવા જોઈએ કે ક્યારેક ઘરમાં આગ ન લાગે, પણ કુકર્મોનું પરિણામ ખાળવા માટે આખી લંકા એ જલવાની કોશિશ ઉપર છે. હનુમાનજી મહારાજ બહાર આવ્યા છે, એને જોવે છે અને અટારીઓ અને મહેલો જે સુંદર વર્ણન ગઈકાલ સુધી આપણે કર્યું હતું, એ લંકાની અંદર આગ લાગી છે કે લાખથી જડેલા સુવર્ણના પતરાઓ અને નકશી કામ કરેલા એ મહેરાબો, એ કમાનો, વિવિધ આકારોના જે વિવિધ પ્રાણીઓ છે, ક્યાં કે કોતરણીઓ છે, બધા જ્યાં જ્યાં લાકડું જોયું ત્યાં હનુમાનજી મહારાજે પહેલી લાઈ લગાડી. એ બાજુ પૂંછડાને ધકેલી દે અને લાગી જાય છે. એમ જોવે છે કે અહીંયા આની અટારી ઉપર આ રીતનું એક સૂકું ઘાસ છે, સૂકા ક્યાંક સમિધ છે, જે પણ કાંઈ છે, જ્યાં સૂકું જોવે છે ત્યાં હનુમાનજી મહારાજ કે ભાઈ આ જલ્દી લાગશે, થોડું ઝડપ કરો, આ લગાવવામાં ઝડપ કરો. કોક ઠારે અને સમુદ્રમાંથી પાણીના અહીંયા ફાયર બ્રિગેડ હશે કે નહીં ખબર નથી. એટલે હનુમાનજી મહારાજે ચાંચ રાખી છે થોડી, અને એક અટારી પરથી બીજી અટારી, બીજી અટારી પર ત્રીજી અટારી, ત્રીજી ચોથી, અને ફરતોય લંકાને ભરડો લીધો છે અને ચારે તરફ લપકારા લેતી આગ ભભૂકી ઉઠી છે. સમગ્ર વાનર કુળ, રાક્ષસ કુળ ભયભીત થઈ ગયું છે. નાના ધાવણા બાળકો લઈને રાક્ષસીઓ ઘર બહાર નીકળી ગઈ છે. અને જાણકારો કહે છે કે અમે જીવા ત્યાં સુધી આવું મહાકાય, આ તો મહાકાલ છે, આ તો રુદ્ર છે. સમગ્રતા એક ભયભીતની અંદર પરિવર્તિત થઈ ગઈ છે. અને રાવણ ખુદ ધ્રુજી ગયો છે કે જે નંદીનું મને અપમાન કર્યું હતું, મેં અપમાન કર્યું હતું. આ વાનરની પીડી પ્રજ્વલિત જે આંખો છે એ જોઈ એ જ નંદીની આંખો હતી. અને ક્યાંક રાવણને પહેલી વાર વિચાર આવે છે કે મારો કાળ ક્યાંક નજીક આવી રહ્યો છે. और हनुमान जी महाराज पूरा दिन वही आग लगाते गए. पूरी લંકાની અંદર હનુમાનજી મહારાજને એમ થયું હવે બહુ વાંધો નહીં આવે, હવે ઠારવા વાળું કોઈ છે નહીં અને આ બધું જ ખતમ થઈ જશે. જે લંકા સુવર્ણમય વાળી લંકા શું છે? લંકા ઐશ્વર્યનું એક ચિહ્ન છે, સિમ્બોલ છે લંકા. જો લંકાની અંદર સત્વ નહીં હોય
આપણી લંકાની અંદર જો ભક્તિનું પ્રાધાન્ય નહીં હોય તો એની અંદર ટાઢક નહીં રહે, એની અંદર એક શીતળતા નહીં રહે, ત્યાં આગ જ હશે. તમે જુઓ, સંપત્તિ, લંકા શું છે? સંપત્તિનું પ્રતીક છે. માત્ર ભેગું કર્યું છે, ગમે ત્યાંથી લાવીને ભેગું કર્યું છે, કોઈનું છીનવીને લઈ લીધું છે, ક્યાંકથી શોર્ટકટ કરીને લીધું છે. અને આ લંકા માટે જરૂરી છે આંતરિક ભક્તિની, જે માત્ર હનુમાનજી મહારાજ પાસે છે. ધીરે 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 હનુમાનજી મહારાજના આ પરાક્રમની વાત અશોક વાટિકામાં બેઠેલી માં જાનકીને રાક્ષસીઓ કહે છે કે હે સીતા, તારી પાસે જે વાનર સંવાદ કરતો હતો ને, એને લંકામાં તો આગ લગાડી દીધી છે. और માં જાનકી ચિંતિત થયા છે અને મનોમન અગ્નિદેવને પ્રાર્થના કરી છે કે હે અગ્નિદેવ, જો મારી અંદર હજુ પણ રામ પ્રત્યે મારી નિષ્ઠા એ જ હોય તો મારા હનુમાનને ઊની આંચ ના આવજો. માં જાનકીના આશીર્વાદ, અગ્નિએ તો હનુમાનજીને આશીર્વાદ દીધા હતા જ, પણ આયા ધરતીની દીકરી સીતા કહે છે કે હે અગ્નિદેવ, હું મન વચન અને કર્મથી માત્ર રામને જ મારા મનોજગતની અંદર એને વિહાર કર્યો હોય તો મારા હનુમાનને ઊની આંચ ના આવે. આજે પણ જીવનના ત્રિવિધ તાપથી આપણે જલતા હોઈએ છીએ, અજાણ્યા સ્થળે જતા હોય છે, અટાટની ઉપાધિઓ આપણી ઉપર આવી પડતી હોય છે, પણ મા બાપના આપણી સાથે આશીર્વાદ હોય ને તો આ જે પણ કઈ અડચણો છે, જે પણ તાપ છે, દેખાતો નથી તાપ, ઉપાધિ, ટેન્શન, ક્યાંક ને ક્યાંક કોઈ બીમારીઓ, ક્યાંક આફત, ક્યાંક આવકના સાધનો બંધ થઈ જવા, બધાની વચ્ચે આજે માણસ જીવે છે, પનપતો હોય છે. પણ જો મા બાપના આશીર્વાદ હોય, ગુરુજનોના આશીર્વાદ આપણી સાથે હોય, માં જાનકી જે ચિંતા કરે છે ને, એ જ ઘરમાં રહેલી માં જાનકી સ્વરૂપે આજે પણ બેઠી હોય છે, માના સ્વરૂપે. મારા હનુમાન જેવા દીકરાને કઈ, ભલે ને દીકરાએ ગમે એ કર્યું હોય, પણ દીકરાની આફત વખતે માં હંમેશા એનું હિત ચિંતવતી હોય છે. એટલે આ આશીર્વાદને જો બધે કઈ છાયા નહીં હોય, બધે વાદળો આવીને તમારી પર ઢંકાશે નહીં, પણ હા, મા બાપના આશીર્વાદ રૂપી અદૃશ્ય વાદળાઓ તમને ટાઢક આપશે. આ કથાઓ શું કહે છે? જાનકી તો એક માધ્યમ છે, પણ રામનો દૂત બનીને આજે મને આશ્વસ્ત કરવા આવ્યો છે, મને પ્રસન્ન કરવા માટે આવ્યો છે, મારા મનની પીડા એને હરણ કરી છે. એટલે હે અગ્નિદેવ, મારા હનુમાનને તમે એને શીતળતા આપજો. હનુમાનજી મહારાજ કો અચ્છા લગે, અરે આટલી આગ નહીં, એ લપકારાઓની અંદર હું છું, છતાં મને શીતળતા કેમ લાગે છે? અને એ શીતળતાઓની વચ્ચે એક ઊંચી અટારી ઉપર હનુમાનજી મહારાજ બેઠા હતા. ત્યાં જો ગુસ્સો શાંત થાય ને, ક્રોધ સમી જાય ને, એટલે માણસને સારા નરસાનું થોડુંક ભાન થઈ જાય. એટલે હનુમાનજી મહારાજનો ગુસ્સો શાંત થઈ ગયો છે અને શાંતિથી બેઠા છે, શીતળતા અનુભવી રહ્યા છે. ત્યારે હનુમાનજી મહારાજને એવું લાગ્યું કે ગમે એમ તોય એક સાધુ પુરુષે ક્રોધ ના કરવો જોઈએ, કેમ કે સાધુતા છોડવી ન જોઈએ. તમારી સાથે ગમે કરે, ગમે એ વિપરીત સંજોગમાં હોય, તમારી સામે કોઈ તમારું અપમાન કરે, પણ સાધુએ એનો સ્વભાવ ગુમાવવો ન જોઈએ. અને મેં આ શું કરી દીધું? લંકા, પ્રજ્વલિત લંકાને જોયે છે. એટલે હનુમાનજી મહારાજને થોડુંક ગ્લાનિ થઈ ગઈ છે અને બીજી જ ક્ષણે જેવો એનો ક્રોધ શાંત થયો છે, એટલે એને ચિંતા અશોક વાટિકાની થઈ કે આગની કોઈ સીમાઓ નથી હોતી, આગને કોઈ બંધન નથી હોતા. કદાચ આ લપકારા લેતી આગની જ્વાળા અશોક વાટિકા સુધી જશે તો માનું શું થશે? અને આવી ચિંતા હનુમાનજી કરી રહ્યા છે. વિભીષણના આવાસનું શું થશે? અને જેમ દાંત વચ્ચે જીભ જીવતી હોય એમ વિભીષણ જીવી રહ્યા છે. એના આવાસને તો કાંઈ નહીં થયું હોય ને, પણ ના, ભક્તિનો જે પ્રભાવ હોય છે, ત્યારે આકાશ માર્ગે જતા દૂતોએ અંદરો અંદર વાત કરતા હતા કે અજીબો ગરીબ આ ઘટના છે. હનુમાનજી મહારાજના કાન ત્યાં મંડાય છે. આકાશ માર્ગે જતા દૂતો વાત કરી રહ્યા છે કે આખી લંકાની અંદર આગ લાગી છે, પણ અશોક વાટિકા કેમ આમ આજે અશોક વાટિકા સુધી તો આગ નથી લાગી, અને આ વચ્ચે માત્ર ને માત્ર વિભીષણના આવાસ, એના મહેલ ઉપર તો આગ જરા પણ નથી. આશ્ચર્ય કહેવાય, કેમ કે આવું પણ બની શકે. અને હનુમાનજી મહારાજ જ્યારે આ વાત સાંભળે છે એટલે એના મનને આમ થોડું સારું લાગે છે. કમસે કમ
દૂતો શા માટે ખોટું બોલે? અને બીજી જ ક્ષણે હનુમાનજી મહારાજે તરાપ મારી અને અશોક વાટિકામાં ગયા છે. અશોક વાટિકામાં જઈને જોવે છે કે માં પાસે જે રીતે વિદાય લીધી હતી એ જ રીતે સીતાજી બેઠા છે. પણ ત્યાં એક કલ્પના, સુંદર કલ્પના કરી છે. માં જાનકી કેવા લાગે છે? તો કહે છે કે પ્રથમ હિમ પડવાથી જેમ કમળ મુરઝાઈ જાય, સુંદરતા તો છે પણ મુરઝાયેલી સુંદરતા છે. ગઈકાલે જે ઉપમા હતી કેવી હતી કે ધૂમ્ર શહેરોની વચ્ચે ધુમાડાની અંદર જેમ અગ્નિની એક લપકારો હોય ને, જાનકીનું સ્વરૂપ હનુમાનજીને આવું લાગ્યું હતું કે ક્યાંક તેજ તિખારો તો હજી પણ જીવી રહ્યો છે. આજે હનુમાનજી મહારાજને એ લાગ્યું કે માં કમળ જેટલા સુંદર છે પણ હિમ પડે ને જેમ મુરઝાયેલું કમળ હોય એવું માનું સુંદર મુખારવિંદ જોયું છે. હનુમાનજી મહારાજ મા પાસે આવ્યા છે, માને પ્રણામ કર્યા છે. એટલે એને કીધું કે વત્સ, તારા પરાક્રમની વાતો મારી સુધી આવી ગઈ છે. હનુમાન, अब तो बड़े वीर पुरुष है, माँ તમારા આશીર્વાદ છે. અને જેની માં જાનકી 7 વર્ષની ઉંમરે શિવ ધનુષ્યનો ઘોડો કરીને હાલતી હોય તો હું એનો દીકરો છું. માં તમારું સંતાન છું. આપણે એમ નામ થોડું જ હાથ ઉપર હાથ ધરે અને આ રાવણને તો માં જુઓ ને અમે દેખાડી દેશું. જાનકી બડી ખુશ हुई है. અને ફરી પાછા હનુમાનને જોયે છે ને કે બેટે એક દિન રૂક જાઓ, કારણ કે એક શ્વાસ લેવાની જગ્યા મળી છે. જે સંતાપ રાવણે આપ્યો છે એ તો દુર્ગમ. જો રામ નામ નો હોત ને જાનકીના મનની અંદર, રામનું એક એકાંતનો જો ખૂણો એને સાચવી નો રાખ્યો હોત તો જાનકી તો ક્યારની દેહ મૂકી દીધો હોત. અત્યંત કોમળ સ્વભાવનામાં જાનકી હતા. પણ આ બધા પરિતાપની વચ્ચે કથા શું કહે છે કે તમે ગમે એટલી મુસીબતો હશે ને, તમે જો સીતાજી તો એક પ્રતીક છે. અશોક વાટિકા શું છે? જે શોકનું હરણ કરે છે. એ વૃક્ષોની નીચે બેઠા છે. અશોક, શોક નથી હોતો. તમે જીવનની અંદર એક એવું વૃક્ષ ગોતી લઈએ આપણે, આપણે ઘણા બધા વૃક્ષો છે, જોઈએ કેટલા, દરેક વૃક્ષનો એક સ્વભાવ છે. માં ક્યાં બેઠા છે? અશોક. શોક ન થાય એ અશોક વૃક્ષની નીચે બેઠા છે. જીવનની અંદર આપણે પણ એક આપણું અશોક વૃક્ષ ગોતી લઈએ કે જ્યાં બેસી તમે આખા દિવસની અંદર તમારી સ્પેસ ગોતી લેજો. તમે ગમે એટલી દોડધામ કરતા હો, તમને એમ લાગે ખાલી માનસિક થાકી, મૂકી દો બધું. 10 મિનિટ માટે તમે અશોક વૃક્ષ. અશોક વૃક્ષ આપણું શું છે? એકાંત. આપણું અશોક વૃક્ષ છે નહીં ક્યાંય ફળિયામાં નહીં હોય, કોઈ બગીચામાં. અશોક વૃક્ષ આજે કયું છે આપણું? એકાંત. એકાંતની અંદર વહી જાઓ, કઈ નથી કરવું, બસ શાંતિથી બેસી જાઓ અને ઊંડો શ્વાસ લ્યો. રામ, જે પણ કોઈને માનતો હોય એનું નામ સ્મરણ કરો, તમે શાંત થઈ જશો. તમને લાગેલા તાપ લંકા બળતી હોય તો બળવા દેજો, પણ અશોક આજે પણ છે. એકાંતની અંદર વયા જાઓ અને સમગ્રતાની અંદર આવી જાઓ. તમે તમે તમારા સ્વની સાથે આવી જાઓ, પોતાપણા સાથે આવી જાઓ. કંઈ નથી કરવાનું. આજે પણ શાંતિ તો તમારી પાસે જ છે, પણ આપણે એ તરફ જતા જ નથી. દોડ ધામ, કામ, આ કરવું, ઓલું કરવું, પ્રતાડના નાના નાના પ્રેજ્યુડાઇઝ, નાના નાના કોમ્પ્લેક્સ, ઓને આમ કીધું તો આમ કીધું. અરે મોટું મત રાખો ને. હનુમાનજી મહારાજને તો કેટલા બધા એને એ ઉપાલંબો કર્યા છે, કેટલી ઉપેક્ષા કરી છે રાક્ષસોએ, પણ ના છતાં એને ચિંતા થઈ છે કે હું સાધુ સ્વરૂપ છું, મારે આ એટલે મનને મોટું રાખવું. આ શાંતિ. રામ, રામ આજે પણ આપણી સાથે છે. અશોક વૃક્ષ એકાંત રૂપે અશોક વૃક્ષ છે. રામ નામ લ્યો, શીતળતા મળશે, શાંત થઈ જશો અને એ શાંતિમાંથી તમને એક નવો માર્ગ મળશે. તમે જોજો, તમે શાંત હશો ને એટલે તરત તમને એક દિશા મળી જશે. શાંત થવાની વાત છે. અશોક વાટિકામાં રાક્ષસીઓ વચ્ચે ઘેરાયેલી માં જાનકી શાંત બેઠા છે. હનુમાનજી મહારાજ કહે છે, માં अब तो देर हो गई है. તમે અહીંયા જેટલા વિરહની અંદર એક અકળાવ છો એનાથી રામ તો દુઃખ ને પરેશાન હે. માં મારે રામને તમારો સંદેશ આપવાનો છે અને તમે આપેલી ચૂડામણી હું રામને દઈશ. માં મુझे વિદા કર દો. માએ આશીર્વાદ આપ્યા છે. હનુમાનજી મહારાજને સાષ્ટાંગ દંડવત કિએ હૈ અને ફરી પાછા એ લંકાની એક ઊંચી અટારી ઉપર આવ્યા છે. जैसे ही आए थे वैसे जय श्री राम करके अपना એ વિરાટ રૂપ પાછું એને એ પ્રગટ કર્યું છે અને એ ફરી પાછા સમંદર ઉપર લાંગી અને સામે પાર જવા માટે એ વિદાય થયા છે. यहाँ एक
बहुत सुंदर कथा आती है। હનુમાનજી મહારાજ જેવો નિષ્કામ ભક્ત પોતાના પરાક્રમને જોઈને કે ના, મને મારું સોંપેલું કામ તો હું કરી શકું છું, હલકા સા छोटा सा दर्प आ गया, થોડુંક અભિમાન। किसको? हमारे हनुमान जी महाराज को। એટલે ઈશ્વર ઈચ્છે છે કે ભક્ત સાચા માર્ગે જઈ રહ્યો છે તો મારે એને મદદ કરવી જોઈએ, એટલે એના અભિમાનને મારે થોડુંક એને કેવું જોઈએ કે ના, એવું નથી। તમે ગમે એટલું કાર્ય કરો ને, દર્પ ન લઈ આવજા કે હું હોત તો જ થયું, અમારા વગર નો થાત। અને જામવતે કીધું એટલે હનુમાનજીને લાગ્યું કે એવું છે, હું કરી શકું છું। અને અહીંયા કામ સાર્થક કરીને પાછા જઈ રહ્યા છે રામ પાસે, ત્યારે એક સત્વનો અહંકાર આવે એમ હનુમાનજી મહારાજના મનની અંદર એક દર્પ આવ્યો। ઓહો, શું મારું પરાક્રમ છે, ભડકે ભડતી લંકા જો જાનકીજીને આશ્વસ્ત કર્યા, હલકા સા થોડા સા, બહુ મોટો નહીં, કારણ કે અંજનીનો દીકરો છે એટલે એક સંસ્કાર વારસો લઈને દેવા, સૂર્યથી પ્રશિક્ષિત થયો છે, સૂર્ય પાસેથી જ એને વિદ્યા મળી છે, એટલે એટલે અહંકારી ન થાય। પણ મનમાં એવો ભાવ આવી ગયો છે, સૂક્ષ્મ અહંકાર છે ને માણસને મારી નાખે। एक घटना याद आ रही है। आज ओशो कहता है, सरस घटना वर्णन કર્યું કે जैसे ही अपना पूरा राजपाट छोड़कर भर्तृहरि घर से निकल गए, 92 लाख माळवाने छोड़ीने धन धान्य ऐश्वर्यની પરાકાષ્ઠા પર બેઠેલા એ ભર્તૃહરિ ઘરેથી निकली गया थे। वैसे ही एक जगह वो रात को रुक गए, सुबह जागे अपनी कुटीर से बाहर देख रहे थे तो एक चौराहे पर चमकती हुई चीज उनको दिखाई दी। એને રસ્તા ઉપર એક હીરા ઉપર એની નજર પડે છે અને ત્યાંથી એને જોઈ લીધું કે આ તો કિંમતી હીરો છે। फिर अपने आप को संभाल लिया, अरे भर्तृहरि ऐसे तो कई खजाने में छोड़ कर आए हो, फिर भी इनका मोह क्यों? सूक्ष्म अहंकार આવી જાય ને, એને કીધું કે આનાથી તો ઘણા બધા તારી પાસે હીરાઓ હતા, એને તે છોડી દીધા છે તો આનો શું મોહ રાખસ? આ પોતાની પાસે હોવાનો એક સૂક્ષ્મ અહંકાર આવી ગયો કે આ હું કેટલો મોટો ત્યાગી છું, આવો એક સૂક્ષ્મ અહંકાર ભર્તૃહરિના મનમાં આવી ગયો। देखते ही देखते सूर्य की किरण ऊपर आ रही थी और सामने से एक घुड़सवार आ रहा था। उनकी नजर उस चमकती हुई चीज पर पड़ी, देखा तो हीरा था और वो लेने के लिए झुका। सामने से भी एक घुड़सवार आ रहा था, उन्होंने भी देखा था। दोनों ने अपनी तलवार की नोक उस पर रख दी। एक ने कहा कि मैंने पहले देखा है, दूसरे ने कहा मैंने पहले देखा है। फिर सूक्ष्म अहंकार आ गया भर्तृहरि के मन में कि दोनों पागल है, पहले तो मैंने देखा था, संभल जाओ, अब भी भर्तृहरि संभल जाओ, हजू पण तने हीरानो मोह छे, हजू पण हीरानो मोह छे। और देखते ही देखते आपस में वो एक हीरे के लिए एक दूसरे ने तलवार अपने गले पर लगा दी और दोनों गले आपस में काट दिए। फिर एक तीसरी बार सूक्ष्म अहंकार पागल है, एक हीरे के लिए मर गए और मैं विराट। સત્વનો અહંકાર માણસને ક્યારેય છોડતો નથી હોતો। ભર્તૃહરિની આ ઘટના શું કહે છે કે તમારો સૂક્ષ્મ અહંકાર તો તમારી સાથે કાયમ રહેવાનો છે, સાત્વિકતાનો અહંકાર હોય, મને કઈ અહંકાર નથી, એ પણ એક અહંકાર જ છે ને, है ना? तो हनुमान जी महाराज के मन में एक हल्का सा दर्प आ गया कि ये विराट कार्य मैंने कर दिया है। અને ત્યારે હનુમાનજી મહારાજને તરસ લાગે છે। એક દ્વીપ ઉપર, એક ટાપુ ઉપર એને એમ થયું કે હવે તો કામ થઈ ગયું છે, તો હવે તરસ લાગી છે, તો પાણી પીવા માટે હનુમાનજી મહારાજ ત્યાં ઉતરા છે। જોવે છે એક સુંદર આશ્રમ છે, આશ્રમના એક વૃક્ષ નીચે એક મહાત્મા ધ્યાન ધરીને બેઠા છે, સામે જળાશય છે। એટલે હનુમાનજી મહારાજને એવું લાગ્યું કે મહાત્મા તો ધ્યાનસ્થ છે એટલે એનો વિક્ષેપ નથી કરવો, પણ માએ આપેલી ચૂડામણી અને બીજી વાર ગયા ને હનુમાનજી જ્યારે માને મળવા ત્યારે મુદ્રિકા પણ માએ આપી હતી કે હનુમાન અહીંયા હાચવી અઘરી પડશે એટલે મુદ્રિકા પણ તું રામને આપજે ને। ત્રીજે કથામાં આવે છે આ વાત, બ્રહ્માજીએ હનુમાનજી મહારાજનું પરાક્રમ જોઈને એક પત્ર કે તું રામને આ વંચાવજે, તારું જે પરાક્રમ છે ને એ હું સાક્ષી છું, એપ્રુવલ જોઈએ ને કે આ સાચું છે। એટલે બ્રહ્માજી આ ત્રણ વસ્તુ લઈને હનુમાનજી મહારાજ આવ્યા છે અને એને એમ થયું છે કે હું પાણી પીવા જાઉં છું, મહાત્મા તો
રિલાયેબલ છે, મતલબ એ કાંઈ અમારી વસ્તુ છીનવી નહીં લે. એટલે એનું જે કમંડળ હતું એમાં આ ત્રણેય વસ્તુઓ હનુમાનજી મહારાજે મૂકી અને પાણી પીવા ગયા. એટલે હનુમાનજી મહારાજ પાછા આવે છે અને એને એમ થયું કે આ કમંડળમાંથી મારી મુદ્રિકા અને ચૂડામણીને લઈ લઉં. જેવો કમંડળમાં હાથ નાખે છે તો અનેક પ્રકારની ચૂડામણી મુદ્રિકાઓ હતી. જે ભગવાન રામે જે અંગૂઠી આપી હતી એવી તો આખી કમંડળથી ભરેલી હતી. એટલે હનુમાન મૂંઝાણા કે આ તો એક માંથી આ તો આટલી બધી મુદ્રિકા છે. હવે રામની કઈ છે મુદ્રિકામાં, મારી અસલ કઈ મુદ્રિકા છે? અને એ દરમિયાન મહાત્માજીની આંખ ખુલી ગઈ હતી. એટલે એને વિનંતી કરી કે મહાત્માજી નમસ્કાર, मेरा नाम हनुमान है, मैं रामदूत बनकर इन शॉर्ट પોતાનો પરિચય આપી દીધો. તો પરેશાન क्यों है मानस? तो बोले महात्माजी आमा मैं मारा रामની मुद्रिका नाखी थी तो મને कि तू ही अपने आप राम की पहचान ले, तारा रामની मुद्रिका तारी मालिक है तू લઈ લે ને. હનુમાન મૂંઝાણા કે કાંઈક ગોટો થયો છે, આવું કેમ બને? એટલે મહાત્મા થોડા હસતા હસતા, એના ચહેરા પર સ્મિત હતું. હનુમાન મહારાજની દ્વિધા જ હોય છે ને મજા આવી ગઈ છે. અને એને કીધું કે હનુમાન, हर त्रेता युग में, શું કીધું? हर त्रेता युग में एक राम आते हैं और उस राम के साथ एक हनुमान हर त्रेता युग में आते हैं. હનુમાનજી મહારાજનું પૂંછડું ઊંચું થઈ ગયું, લેવા દેવા કમ આવી ગયે. આના પહેલા પણ ત્રેતા યુગ થયા છે? તો કે અનેક ત્રેતા યુગ. આ રામ પેલા અનેક રામ? તો કે હા. અને બધાય રામની મુદ્રિકાઓ આ કમંડળમાં તારે ગોતી લે. તો કે તારા રામની મુદ્રિકાઓ એ ગોતી લે. હનુમાન મહારાજનો પરસેવો છૂટી ગયો છે અને એને એમ થયું કે ક્યાં મારા મનની અંદર અહંકાર આવ્યો તો રામે મને કદાચ આ સબક શીખવા માટે તો નથી કીધું. એટલે એને હાથ મૂકે છે હનુમાનજી મહારાજને. જો સત્ય સમજાવવું હોય ને, જેમ નંદ રાણીએ જ્યારે કૃષ્ણને બાંધ્યા ને તોફાન કરતા હતા, હે ને, માં ગુસ્સે હતા. ક્યારેક રામાયણમાંથી ભાગવત તરફ વહી જાય. ભાગવત બહુ સુંદર પ્રસંગો આવે છે. ક્રોધ માનો આવ્યો છે એટલે એને બાંધી દીધા છે. એને ઘણું બધું થયું છે. લંબી કહાની, કદાચ રામકથા એક બાજુ રહી જાય તો માના ભાવમાં આવીએ તો. પણ એ માને એમ થયું કે મેં કૃષ્ણને બાંધ્યો છે, ભક્તને દર્પ આવી ગયો છે, જગતને આખું બંધનમાં નાખનાર કૃષ્ણને માએ બાંધી દીધો. હવે જે થવું એ થાય. નંદજીને મને ઘરમાં રાખ્યું તો રાખે, નકર હું વહી જાય છે. ખીજાયા છે ને એના તો ભજન સરસ છે. નંદરાણી કેવા ગુસ્સે ભરાયા હતા. તો કૃષ્ણને એમ થયું છે કે માં તો ઉત્તમ ભક્ત છે ને, મને સાચવનારી માં છે, તો મારે તો એને મુક્તિ ને મોક્ષ આપવા માટે હું આવ્યો છું. તો એને દર ફરીએ એવું ન હોવું જોઈએ. ક્યાં કિશનને તો એને માટીનો જે પ્રસંગ છે એટલે કે મુખ ખોલ, માટી ખાઈ બેઠે, મોઢું ખોલ્યું, સમગ્ર વિશ્વ એના. પણ એ એમનામ નહોતું બતાવ્યું, એને ટ્રાન્સમાં લઈ ગયા હતા. એના માથા પર હાથ માયાનું આવરણ કરી દીધું હતું. અહીંયા આ ઋષિએ હનુમાનજી મહારાજના મસ્તક ઉપર હાથ મૂકીને માયાનું આવરણ કરી દીધું અને પોતે ખુદ રામ સ્વરૂપે ત્યાં હતા. અને જે મુદ્રિકા શોધ હતી તો રામના હાથમાં હતી. અને હનુમાનજી મહારાજને એમ લાગ્યું કે જીવનની અંદર ક્યારેય અભિમાન ન કરાય. મારા પહેલાય અનેક હનુમાન થઈ ગયા છે, મારું શું કરશું? રામની અંદર, અખિલાઈની અંદર બ્રહ્માંડના અદ્રશ્ય રહસ્યોને હજુ પણ કોઈ પામી નથી શકતા હતા. બસ હનુમાનજી મહારાજ સંભળ ગયે અને એને એ ઋષિના પગ પકડી લીધા. જે કે રામ સ્વરૂપે એને સાચી વાત કીધી, મહારાજ મેં ક્યારેય મારા જીવનમાં માગ્યું નથી, મારે કોઈ કમી નથી, કારણ કે રામ તત્વ મારી પાસે છે. હું રામની નજીકમાં હોઉં તો હું છું રામમાં, એટલે મારે કોઈ કમી નથી. અન્નપૂર્ણાના અવતાર એવી જગદંબા સીતા મારી માં છે, મારે કોઈ વસ્તુની કમી નથી. પણ મને એક આશીર્વાદ દેજો કે જીવનમાં હું ક્યારેય અભિમાનમાં તણાઈ ન થાઉં. એ કથા ક્યાં કહેતી હે? આ કથા શું કહે છે આપણને? કે આપણે તો ડગલે ને પગલે અહંકારની અંદર જઈએ. આ મારા નાની હવે સીમિત આપણું એક દાયરા હોય છે, એક નાનું ગ્રહસ્થ જીવન હોય છે,
અને એમાં પણ આપણે આખા દિવસમાં તમે જુઓ, ના ના એ બીજાથી ન જાય, એ તો આમ જ થાય, હું આમ કરું, હું ને એક બાજુ રાખી દઉં, તું હે ને? એના સિવાય કઈ નથી. આપણે ડગલે ને પગલે જે અહંકાર આખા દિવસ, એને આ કથા કહે છે કે તમે તમારી બાદબાકી કરી નાખો તો જ તમે એના સાચા સ્વરૂપને સમજી શકશો. હનુમાનજી મહારાજ વહાં સે આગે बढ़े અને ગર્જના કરતા દક્ષિણા સમુદ્રના કિનારે નજીક જાય છે તો ભયંકર ગર્જનાઓ કરે છે. અને એ ગર્જના સાંભળીને આ બાજુ જામન, નળ અને જે હજારો વાનરો ટીમની સાથે જોડાયેલા હતા, એના નેતૃત્વ કરતા બીજા વાનરો, એમ એ પડકારો સાંભળીને જ લાગ્યું કે હનુમાન ફતેહ કરીને આવ્યા છે. અને બધા વાનરો ખુશાલી ની અંદર આવી ગયા છે. એક ડાળ ઉપરથી બીજી ડાળી પર હનુમાનજી મહારાજને આવવાની પ્રતીક્ષા કરી રહ્યા છે. કારણ કે હનુમાનની ગર્જનાની જે તાકાત હતી ને, એનો જે અવાજ હતો ને, હે, તો એ સાંભળીને એમ લાગ્યું કે ના હવે વાંધો નહીં, માં જાનકીના દર્શન કરીને આવે છે, માં જાનકીજીની શોધ કરીને આવે છે. એટલે બધા જે થાકેલા હતા, હારેલા હતા, નિરાશ હતા, એમ થયું કે સુગ્રીવ આપણને શું સજા કરશે, એ બધા આનંદમાં આવી ગયા છે. અને જામવંતજી એ મહેન્દ્ર પર્વતની ઊંચી ચોટી ઉપર ચડીને જોવે છે કે હનુમાન કેટલું દૂર છે, હનુમાન આવે છે, હે, દર્પ તો ગળી ગયો હતો, પ્રસંગ આવી ગયો હતો વચ્ચે. એટલે જામવંતજીને એને પગ પકડી લીધા. મહારાજ, મારી સુષુપ્ત શક્તિને જાગૃત કરનાર તમે છો, મારામાં આટલું બધું છે એને પહેલું દેખાડનાર તમે છો, એટલે પ્રથમ પ્રણામ હું તમને કરું છું. જામવંતજી એને પ્રણામ કરે, હનુમાનજી પ્રણામ કરે છે, નળને ગળે લગાડે છે અને કહે છે કે હવે આપણે અહીંયા એક ક્ષણ પણ ન રોકાય અને આપણે બધા ઋષિમુખ પર્વત ઉપર મારા રામ જ્યાં રાહ જોવે છે, માં જાનકીજીનો સંદેશ. નાના નાના વાંદરો ઘેરાઈ ગયા. અરે હનુમાનજી, अरे हनुमान भैया बताओ सही कैसी लंका है, हम कब जाएंगे? तो બધા વાનરો અરે કે તમે બધા હાલો કે તમે, હવે આપણે નિરાતે અહીંયા વાતું જ કરવાની છે અને આપણે જઈએ, રામ રાહ જોવે છે. અને ભક્તને કોઈ પોતાના ઈષ્ટ રાહ જોવે ને એ ગમે નહીં. અને હનુમાનજી મહારાજ અને આ બધું કાફલો ઋષિમુખ પર્વતની નજીક આવી રહ્યો છે. પણ એ તો અપુલકા દેશ, એટલે કથાની અંદર સુંદર વર્ણન આવે છે કે સુગ્રીવના દાદાએ આપેલો એક મધુવન નામનો બગીચો ઋષિમુખ પર્વતથી થોડો બહાર હતો. સુંદર વર્ણન છે. આ તો અરણ્ય સંસ્કૃતિ છે. આજે માધવપુર ઘેડની અંદર જાય મધુવન એને કહેવામાં આવે છે. કેટલી સુંદરતા છે. જો 2023માં આટલી સુંદરતા હોય આપણી પાસે, તો એ તો યુગ કેટલું, પર્યાવરણ કેટલું સુંદર હતું. એટલે મધુવનની અંદર બધા જ વાનરો એમ કે હવે જે થાવું એ થાય, આપણે કે ને બાપનો બગીચો, એમ બધા વાનરો જે ભૂખથી દુખી હતા, જેને પૂરું ખાવાનું નહોતું મળ્યું, એ તૂટી પડ્યા એ વૃક્ષો પર. હવે ધરાઈને પછી જાઓ છે ઋષિમુખ પર્વત પર. અને વર્ણન કરે છે કે વહાં શહેદ કે પૂડે લગે હુએ થે, જુદા જુદા મધના પૂડાઓ લાગે, મધ ઉછેરતા હશે ત્યારે, તો એ મધ બારનું ખાધું. અને મધનો એક નશો હોય છે, पागलपन आ गया, आपस में एक दूसरे पर फल फेंकते हैं. મધપુડાના જે એના પૂડા છે, મધ ચૂસી લીધા પછી એ ફેંકે છે અને મસ્તીની અંદર મસ્તી ખોર વાનરો બની ગયા છે. અને સુગ્રીવનો કાકો એનો રખેવાળ હતો, વૃદ્ધ કાકા હતા, એટલે વાડીનું ફાર્મ હાઉસનું દેખરેખ રાખતા હશે. અને એને એમ થયું કે કેટલાય રોયકા પણ હવે રોકાય. રામના દૂત બનીને ગયા હતા ને ફતેહના વાવટા ફરકાવીને આવ્યા હતા, એટલે બધા મોજ કરી રહ્યા છે, મોજ કરી લ્યો. 31 ડિસેમ્બરમાં ગાંડા થાય છે ને માણસો, એ તમસનો નશો છે, આ સત્વનો નશો હતો. ફરક એટલો છે કે વિલાસિતાના નશા કરતા મંદિરમાં નાચી લેવું સારું. 31માં આપણે એના કરતા એ સત્વનો નશો આખો જુદો હોય છે. હનુમાનજી મહારાજ પણ આજે બસ મધોસ બધાને કે તમે જે કરવું એ કરો, મોજ કરી લો કે છે. હવે ઓલા કાકા જે છે એ સુગ્રીવ પાસે ગયા છે કે यहाँ क्या बैठा है सुग्रीव, वहां तो सब खत्म कर दिए, पागल लोग आए, हनुमान भी है. जामवंत बूढ़ा समझता नहीं है. काका એ જઈને ફરિયાદ કરી, જામવંત એ બધા ની આરે છે, નળ કઈ તારો તો દીકરો છે. સુગ્રીવ ડાયો માણસ છે અને એને એમ થયું કે નક્કી કઈક સારા સમાચાર લઈને આવ્યા હોય તો જ ઉજાણી કરતા હોય ને, કે ચાચા કરને દો ના, ખાને દો, कुछ भी नहीं. મનમાં એક અંદેશ આવી ગયો કે આ વાનરો મારા કૈયામાં નથી. એનો અર્થ શું છે કે કંઈક એચિવમેન્ટ કરીને આવ્યા છે, કંઈક પ્રાપ્તિ કરીને આવ્યા છે. એટલે સુગ્રીવે કાકાને કીધું કે એને ખાવા દો, એને ભટતા નહીં, અને પછી એ કંઈક શાંત થાય ને એટલે એને કહેજો કે એક ક્ષણનો વિલંબ કર્યા વગર તમે અહીંયા ઋષિમુખ પર્વત ઉપર આવી જાઓ અને રામ તમારી રાહ જોવે છે. કે ટાઈમ કેવો ભૈયા ચલાતે
चलाइए इसे, थोड़ी नहीं तो पूरी नहीं रहेगी। फिर वहां ऋषिमुख पर्वत पर आए हैं सब। राम हनुमान को ढूंढते हैं, हनुमान कहाँ है? સુકા હજારો ની સંખ્યામાં માનવ સમાજ છે અને જ્યાં એ બધા ભેગા થયા હતા એ બધા આની રાહ જોતા હતા। ત્રણ દિશામાંથી તો બધા વિલા મોઢે પાછા આવીને બેઠા હતા। કોઈ સીતાજીની શોધ કરીને નહોતું આવ્યું। માત્ર ને માત્ર ઉમ્મીદ, આશાનું કિરણ જામવંતજી જે ટીમના અગ્રણી હતા, જે ટુકડીના નાયક હતા, માત્ર ને માત્ર એની રાહ જોતા હતા। અને એવામાં ખબર પડી કે હનુમાનને, અંગદને, નળને, જામવંતજી ફતેહના એ સમાચાર લઈને આવ્યા છે। અને હૂપ 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 કરતા બધા વાનરો જે બાર ગામથી બધા આવ્યા તે એને પોઝિશન લઈ લીધી। બધા જો હનુમાન ક્યાં, હનુમાન ક્યાં, હનુમાન ક્યાં। અને હનુમાનજી મહારાજ વૈસે સરસ વર્ણન કર્યું, દો પૂરે વર્તુળ મહા ઋષિમુખ પર્વત પર લીએ। શું કે એ લેન્ડિંગ એને કર્યું હશે લંકા પર, તો એની કેટલી સ્પીડ તો આવી અને સીધા રામના શ્રી ચરણોમાં બેસી ગયા છે। રામ એને જોઈ રહ્યા છે કે કઈ બોલી નથી શક્યા। હનુમાનજી મહારાજ સામે માત્ર હનુમાનજી મહારાજે એને એક વાક્ય કહે છે કે મેને સીતા को देखा। मैंने, તમે જો જે માણસ રાહ જોતો હોય ને એને લાંબુ વર્ણન ન કરાય, એને ટુ ધી પોઈન્ટ સમાચાર આપી દેવાય કે હું ગયો તો નામ ના, જે કામ માટે મોકલો એક જ વાક્યને અંદર કીધું પ્રભુ શ્રી રામ मैंने माँ को देखा, मैंने सीता जी को देख लिया है। बस જે રાહ જોતા હતા રામ, વિરહી રામની આંખની એ કમળ જેવી આંખોની અંદર અશ્રુની ધાર। ક્યાં બતાવ્યા? જગતનો નિયંતા રામ હનુમાનને ગળે લગાડી દે છે। પ્રતિ ઉપકાર કરું કાતોરા, સન્મુખ મન સટત મન મોરા। હનુમાન, તારો ઉઋણ થઈ શકું એવી મારી કોઈ વિષાદ નથી, તારું ઋણ ચૂકવી શકું એવું મારામાં કોઈ ત્રેવડ નથી। કોણ બતા રહ્યો? ભગવાન શ્રી રામ। પ્રતિ ઉપકાર કરું કાતોરા। તુલસીદાસ લખે છે, તારી સામે હું ઉપકાર કરી શકું એવી મારી પાસે કોઈ વસ્તુ નથી। તે જે આજે આવી અને જાનકીને જે સંદેશો દીધો છે, તું મમનો પ્રિય ભરત છો। આવે છે ને હનુમાન ચાલીસા, ભરત કરતાય તું વાલો છો। હનુમાન શું હતું હનુમાનજી પાસે? માત્ર નિષ્ઠા, સોંપેલા કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને એક જ જીવનનું જે એપિસેન્ટર હતું એ ભગવાન શ્રી राम હતા। हम कल सैनिकों की कूच करवा देंगे, हम कल लंका पर धावा लेके जाएंगे। तब तक हम सैनिकों को कहे कि भाई आप आपकी तैयारियां करो। हेलो, बोलो सियावर रामचंद्र भगवान की जय। પણ એમ થાય છે કે બસ કથા સાંભળતા જ રહીએ અને આ અદ્ભુત ભગવાનની જે આ ગાથા છે એને આપણે સાંભળતા જ રહીએ। આજે આપણી સોસાયટીના આંગણે રામજીના દરબારમાં આપણા સૌના હિતચિંતક અને જાણીતા એવા ડૉક્ટર શ્રી બજાણી સાહેબ પધાર્યા છે। આપણે ખૂબ ખૂબ તાળીઓથી તેઓનું સ્વાગત કરીશું। આપ સર્વેને જાણ છે કે બજાણી સાહેબ આપણી સોસાયટીમાં પ્રતિભા સન્માન અન્ય કાર્યક્રમમાં 1 કે 2 વાર તેઓ ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપી ચૂક્યા છે અને આપણી સોસાયટીથી ખૂબ જ પરિચિત છે અને આપણા નજીકના જ છે। આપ સર્વેને ખ્યાલ હશે જ કે બજાણી સાહેબ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેઓનું આંખના ઓપરેશનનો તેઓએ રેકોર્ડ નોંધાવી ચૂક્યા છે। એના માટે ખૂબ ખૂબ તાળીઓ થઈ જાય। સદગુરુ રમસરદાસ બાપુના એમના ઉપર 4 હાથ છે, એવું કહી શકાય, હજારો હાથ છે। કેટલા અદ્ભુત આશીર્વાદ છે કે આ કાર્ય તેઓ પાર પાડી શક્યા છે। હું વિનંતી કરીશ ઘનશ્યામભાઈને કે તેઓ અદ્ભુત સેવા કાર્ય છે અને આંખના અદ્ભુત ઓપરેશનો એક જ દિવસની અંદર અદ્ભુત ઘણા બધા ઓપરેશનો કે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર એક જ દિવસમાં એટલા ઓપરેશનો કરી અને અત્યારે અહર્નિશ રીતે ટૂંકમાં સતત ને સતત ઓપરેશન તેઓના ચાલુ જ હોય છે। जय श्री हनुमान।
રૂપિયા આપણા સત્કાર્યમાં સહયોગ સફળ્યો છે. 251 રૂપિયા શ્રી અતુલભાઈ રાવલ તરફથી મળ્યા છે. 501 રૂપિયા રાજેશભાઈ રમેશ સાહેબ તરફથી મળ્યા છે. 200 રૂપિયા રામ ભરોસે ભક્ત તરફથી મળ્યા છે. सुर नर मुनि